नमो अर्यन्ताणम् नमो सिद्धाणम् नमो आर्याणम् नमो उपजायाणम् नमो लोए सब एसो पहुंचन मुकारो सौ पाव पणासनो मंगलारुच सव्वे पढ़मं वै मंगलम् ओम ह्रीं ओम नमो हरि ओम तारम् ओम ह्रीं ओम नमो सीताराम ओम ह्रीं ओम नमो आर्याणम् ओम ह्रीं ओम नमो उपजायाणम् ओम ह्रीं ओम नमो उपजायाणम् ओम ह्रीं ओम नमो लोए सर्वसाहुणम् ओम ह्रीं ओम नमो लोए सर्वसाहुणम् एसो पहुंचन मुकारो तो एसो पहुंचन मुकारो सौव पावपनासनो सर्व पावपनासनो मंगलाणो च सौखे मंगलाणो च सौखे पढ़मं हवै मंगलम् पढ़मं हवै ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आर्याणम् ओम ह्रीं ओम नमो आर्याणम् ओम ह्रीं ओम नमो उपजायाणम् ओम ह्रीं ओम नमो उपजायाणम् ओम ह्रीं ओम नमो लोए सर्वसाहुणम् ओम ह्रीं ओम नमो लोए सर्वसाहुणम् एसो पंचन मुखारो एसो पंचन मुखारो सौवा पावा पराशरो मंगलाणो च सौवे मंगलाणो च सौवे पढ़मं हवै मंगलम् पढ़मं हवै मंगलम् પ્રભુના શાસનની અંદર છઠ્ઠો દિવસ એટલે we are almost reaching to more than 2/3 portion of our આપણા જે પછીના વક્તવ્યો છે એમાં આપણે લગભગ 2/3 સુધી આજે પરિપૂર્ણ કરીશું. અતિ અદ્ભુત અને મહામંગલકારી જો કોઈ હોય તો આ સમ્યક દર્શન પદ છે. આ ભાવમાં મોક્ષ મળે એવું નથી, પણ શાસ્ત્રકાર કહે છે કે સમ્યક દર્શન મળી શકે એમ છે. માટે માંગવું હોય તો સમ્યક દર્શન માંગવું.
કેમ કે મળી શકે એવી વસ્તુ છે આ ભાવમાં અત્યારે. બાકી તો જંબુકુમાર ખંભાતું જંબુ સ્વામી ખંભાતી તાળું પાડીને ગયા છે. માસ્ટર કી આપણી પાસે છે પણ આપણે ખોલતા નથી, વાપરતા નથી. ભાઈ મહાવિદ્યા આપણે મોક્ષમાં જઈ શકીએ છીએ, પણ એક વખત સમ્યક દર્શનની સંપ્રાપ્તિ થાય, એની હાજરી થાય, તો શાસ્ત્રકાર કહે છે કે બાકીનું બધું. એના બે મોટા ગુણ છે સમ્યક દર્શનના, સૌથી મોટા, કે તમે નાનકડી પણ ધર્મ ક્રિયા કરો સમ્યક દર્શન દ્વારા, બહુ જ મોટું ફળ આપે છે. અને બહુ મોટું પાપ કરો, બહુ અલ્પ કર્મ બંધ થાય છે. આ સૌથી મોટા એના બે ફાયદા છે. આચાર્ય પરમ પૂજ્ય શ્રી ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે ગયા વર્ષે આ વાતને બહુ સુંદર મજાની રીતે સાબરમતી કે ગાંધીનગરના જૈન સંઘમાં ખોલેલી હતી. સમ્યક દર્શન એ પ્રાણ છે જૈન શાસનનો. 4 રાજા હતા, બિચારે રાજાના 4 પંડિતો હતા, અને પંડિતોને રાજાએ કહ્યું કે તમે તમારા જે શ્રુત છે ને, મારી 55 વર્ષની ઉંમર થી હું આટલું બધું વાંચી નહીં શકું, તમે એક કામ કરો, તમારા જે 500 રૂમ ભરીને જે ચોપડાઓ પડ્યા છે ગ્રંથો બધા, એનો સાર મને 1000 પાનામાં આપજો. 2000 પંડિતો બેસેલા, દરેક શાખાના 500. એના મુખ્ય પંડિત આપણી જેમ તરત જવાબ ના આપે, શાંતિથી વિચારીને જવાબ આપે. આપણે તો એટલા કઈ પણ હોય તો વિચાર્યા વગર તરત એનો રિસ્પોન્સ કરી દે. એ લોકોએ અંદર મસરત કરી, એમની થિંક ટેન્ક અપડેટર પર થાય કે જવાબ શું આપવો છે રાજાજી. કે સાહેબ 20 વર્ષ લાગશે જો 1000 પાનાનો ગ્રંથ બનાવો હોય. સ્વામી વિવેકાનંદ એક વખત ત્યાં જર્મની ગયા હતા ને, કોઈ કીધું કે કાલે અમારે ત્યાં ફંક્શન છે, તમે 10 મિનિટ માટે લેક્ચર આપવા આવશો કે? વિવેકાનંદ કે 10 મિનિટ માટે આવવું હોય તો 2-3 મહિના પછી આવે, 2 કલાક આવવાનું હોય તો હું ફ્રી છું. 10 મિનિટ આપવું હોય તો મારે બહુ સમજી વિચારીને આવવું પડે ને, સાર કહેવાનો હોય તો. એમ કે 1000 પાનાનો 20 વર્ષ, રાજા કે 20 વર્ષ તમારી સેલેરી એડવાન્સમાં બધાને. એટલા બધા સાલિયાણા બાંધી આપ્યા, ને ધન આપ્યું, ને આભૂષણો આપ્યા, ને કેટલાક ગામો આપી દીધા બધાને. અને 75 વર્ષે ગામની અંદર એક મોટો વરઘોડો નીકળ્યો. 4 હાથી ઉપર સોનાની અંબાડી પર આ 4 ગ્રંથોને મૂકવામાં આવ્યા, અને ગામ આખું ગાંડું થયું. રાજાએ એટલું માનોન્માન કર્યું, એટલું એની પ્રશંસા કરી, એટલી પ્રશસ્તિ કરી જેની કોઈ સીમા નહીં. અને 75 વર્ષ થઈ ગયા હતા રાજાને. રાજા કે હવે તો મોતૈયા આવી ગયા, દેખાતું નથી, એક કામ કરો, 1000 પાના નહીં બચાય, તમે 100 પાનામાં થઈ આવો. ફરીવાર 10 વર્ષની મહેતલ અને મુદત પડી. 85 વર્ષે આખો પ્રસંગ રિપીટ થયો. સમય વધારે છે ને, ઝડપથી આગળ વધવું જોઈએ. રાજા કે 1000 પાના નહીં, હવે 100 પાના, 100 પાના નહીં, 10 પાના લાવો. 10 પાનામાંથી 1 પાના પર આવ્યા. 1 પાનામાંથી એક શ્લોક આપ્યો 32 અક્ષરનો, અનુષ્ટુપ છંદની અંદર, ક્યાં લઘુ ક્યાં ગુરુ અક્ષર વાપરવાનો, દરેક ચરણમાં 8-8 અક્ષર. 98 વર્ષની ઉંમર થઈ ગઈ રાજાની ત્યારે, અને 4 શ્લોક લઈને આવ્યા. રાજા આંખમાં આંસુ આવી ગયા કે વાહ, અદ્ભુત છે આ. કે હવે એક કામ કરો, એક ચરણની અંદર આખો સાર આપી દો. એક જ શ્લોક 8 અક્ષરમાં સાર આપ, એ પણ લઈ આવ્યા. 98 વર્ષ થઈ ગયા. હવે રાજા કે એક કામ કરો, તમે આ પંડિત છે ને તમારા, એ વિદ્વાન છે, લોકો ગાગરમાં સાગર ભરી દે છે. મોટું હોય ને નાનું કરીને પણ આપે, ને નાનું હોય ને મોટું કરીને પણ આપે. કે તમે એક કામ કરો, તમારા બધાના પંડિતના નામ સ્વરૂપે મુખ્ય પંડિતનું નામ આમાં આવી જવું, અને પછી જે અક્ષરો બચે એમાં તમે સાર કહી. બોલો કેવી કેટલી મહેનત કરી હશે આ લોકોએ. ધર્મશાસ્ત્રના કપિલ પંડિતને બોલાવે છે. રાજાની આંખમાં આંસુ છે, 99 વર્ષની ઉંમર થઈ ગઈ. કે વાહ, મારે ત્યાં કેવા રત્નો વસે છે. જૈન શાસનનો સાર શું છે આપણે કહેવા માંગુ છું. આજે એમણે ધર્મશાસ્ત્રનો સાર કહી દીધો, પોતાના ધર્મના સાર. કે કપિલ એટલે 3 અક્ષર ગયા, હવે બાકીના 5 અક્ષરમાં આખા ધર્મશાસ્ત્રનો સાર કે છે. દીપક ચોપરાના $500 કે $1000 ભરીને લેક્ચર એટેન્ડ જે લોકો કરવા જાય છે, કે અમે નાની પાલખીવાલાના અમારા સીએ ના લેક્ચરો એટેન્ડ કરવા જતા હતા. મને એમ થાય કે હજારો ડોલર્સ આપીએ ને તો પણ આ વિજ્ઞાન જાણવા ન મળે. લાખો કરોડો રૂપિયા ખર્ચો તો પણ આ શ્રુતનો સાર જાણવા ન મળે, ફ્રીમાં મળે છે આપણને. એટલે જોઈએ એટલી કિંમત પણ નથી હોતી આપણને, કારણ કે જેનું મૂલ્ય ન હોય એની કિંમત ન હોય આપણને. પણ કપિલ કહે છે કે બધા ધર્મોનો સાર 1000 પાનાના ગ્રંથમાં 100 પાના, 10 પાના, 1 પાના,
એક શ્લોકમાં હવે અડધી લીટીમાં આપું છું. કપિલ પ્રાણી નામદાર. કપિલ કે છે કે પ્રાણીઓ પ્રત્યે દયા કરો. બસ. અતિ અદભુત અને મહામંગળકારી આ વાત છે. અર્થશાસ્ત્રના માસ્ટરને ઉભો કર્યો. પંડિતે બોલ, તારે શું કેવું છે ભાઈ? તમારા શું ઉદ્ગારો છે? એનું નામ બૃહસ્પતિ હતું. 4 અક્ષર તો એવા ગયા. હવે બાકીના 4 અક્ષરની અંદર બધો સાર આપવાનો છે. તો કે છે બૃહસ્પતિ વિશ્વાસ પર રેપ છે એટલે બૃહસ્પતિ વત્તા અવિશ્વાસ એની સંધિ થઈ છે. બૃહસ્પતિ એમ કે છે મિનિમમ એફર્ટ્સ મેક્સિમમ રિઝલ્ટ નહીં, કે પૈસાની બાબતમાં કોઈનો ભરોસો નહીં કરવો. આપણે મુંબઈ સૌ ગયા ત્યારે તમે કીધું બેગ નથી લેવા ચૂકા, આ લોકોનો ભરોસો કરાય ની વાત એમની સાચી હતી. આપણી બેગ ત્યાં નીચે વહી ગઈ હતી, કારણ કે આ લોકોનો ભરોસો ના કરાય. એમાં વિદેશમાં તો બહુ ધ્યાન રાખવું પડે એરપોર્ટ વગેરે ઉપર. બૃહસ્પતિ વિશ્વાસ. બૃહસ્પતિ કે પૈસાની બાબતમાં આપણે ગુજરાતીમાં આમ મજાકમાં કહેવાય છે કે સગા બાપનો પણ ભરોસો. જ્યાં તમારું સંચાલન ન હોય, તમે રિમોટ પ્લેસમાં તમે સંચાલન કરતા હોય ફિનાન્શિયલી, તો જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. એનું કારણ આ છે. પાંચાલ નામના ઋષિને ઉભો કર્યો, જે કામ શાસ્ત્રનો માસ્ટર હતો, 5 ઇન્દ્રના વિષય વિશેનો. એને કીધું પાંચાલ સ્ત્રીસુર માર્દવમ. પાંચાલ એમ કે છે કે સ્ત્રીઓની સાથે કોમળતાથી વ્યવહાર કરવો. પણ આત્રેય નામના પંડિત, જે આરોગ્ય શાસ્ત્રના માસ્ટર હતા, ખાલી આ એક શ્લોક આવડે ને કોઈ દિવસ કોવિડ ના થાય. એને સાર કહી દીધો છે આરોગ્ય શાસ્ત્ર. એને શું કીધું? અત્યારે તો શું છે કે 2/3 we eat for ourselves and 1/3 for the doctors. આપણે જેટલું ખાઈએ ને એમાંથી 2/3 આપણા માટે હોય છે, 1/3 ડોક્ટરોનું ઘર ભરવા માટે હોય. એટલે કહ્યું કે બિગર ઇઝ ધ વેસ્ટ લાઇન, શોર્ટર ઇઝ ધ લાઈફ લાઇન. જેટલી કમરની રેખા મોટી એટલી જીવનની રેખા ટૂંકી. એને સાર કહી દીધો આખા આરોગ્ય શાસ્ત્રનો. તો આપણે આટલું ફોલો કરીએ ને, જિંદગીમાં બીમાર ના પડીએ. સાંભળજો શું કે છે. એનું નામ આત્રેય હતું. 3 અક્ષર ગયા, હવે 5 અક્ષરમાં સાર ગઈ. 5 શબ્દ નથી, ખાલી 5 અક્ષર. તો પણ સાર છે કે જીર્ણે ભોજનમ આત્રેય. આત્રેય કે છે કે કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું. કોઈ દિવસ બીમાર નહીં પડીએ. એટલે કહું છે ને કે 5 ઉઠ, 10 ખા, 5 ખા અને 10 શું, તો 90 + 9 રસીવ. 5 ઉઠી જા, 10 વાગે જમ, પછી 2 વચ્ચે 7 કલાકનો ગાળો રાખ, પાછો 5 વાગે જમ અને 10 વાગે સુઈ જા. બસ. આપણે 12, 1 અને 2 વાગ્યા સુધી જાગતા હોય છે રાત્રે. એટલે આપણા શરીરના અવયવોને જે આરામ મળવો જોઈએ, 9 થી 12 એ શું ને આચાર્યની ઊંઘ કહેવાય છે. 12 થી 3 એ સોનાની ઊંઘ છે. 3 થી 6 ચાંદીની ઊંઘ છે. અને 6 થી 9 લોખંડના પાયે ભરવાથી લાવે એવી ઊંઘ છે. 9 થી 12 માં તમે જો સુઈ જાઓ તો રાત્રે 12 થી 9 સુવાનો જે આરામ મળે એટલો આ રાત્રે 3 કલાકમાં મળી જાય. 9 થી 12 માં. કેમ કે આપણા લીવર, આપણા જે બધા ગ્લેન્ડ્સ છે બધી એને આરામ, એ લોકો રિજુવિનેટ થતા હોય છે. હવે 9 થી 12 આપણે જાગીએ એટલે એ લોકોનો આરામ કરવાનો સમય જાય, એટલે એ અવયવો કામ ના આવે બરાબર જોઈએ એવું. અને કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું પડી. બસ. એક ભાઈ મારી પાસે મને કે રાત્રે મને કકડીને ભૂખ લાગે છે તો શું કરું? મેં કીધું તારે અનારોગ્યની નિશાની. રાત્રે ભૂખ લાગે તો સમજી લેવાનું કે શરીરમાં કઈ ગડબડ છે. સમય જ એવો આપ્યો છે ભગવાન. એટલે તો અંગ્રેજોએ પણ કીધું કે બ્રેકફાસ્ટ, સવારના નાસ્તાને શું કીધું? ઉપવાસનો કોડો. એટલે રાત્રે ઉપવાસ કરવાનો અભિપ્રેત છે એમાં. એમ કોઈ કે સમગ્ર જીન શાસનનો સાર શું છે? તો જીન શાસનનો સાર એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની પહેલાના ભાવો કોઈ દિવસ ગણતરીમાં નથી લેવાતા. મેં સવારે કીધેલું કે એક વડીલને પૂછ્યું તમારી ઉંમર કેટલી? કે 5 વર્ષ. અરે એની દીકરીની દીકરી કે બાપા તમારી તો બાપાને બાપા લાગો છો, તમે શેના 5 વર્ષના? એ કે પણ ધર્મની શરૂઆત 5 વર્ષ પહેલા થઈ, ત્યારથી ઉંમર ગણાય. મને એક ભાઈ કે મેં કીધું તમને કેટલા વર્ષ થયા? મેં કીધું મને કે 72 વર્ષ થયા. મેં કીધું નહીં, 60 તમારા, તમે 12 વર્ષના છો અને 60 વર્ષનો તમને અનુભવ છે. 60 વર્ષે ધર્મ પામેલા એટલે બાકી ઉંમર 12 વર્ષ ગણાય. જીવનમાં ભગવાન પાસે રડી રડીને માંગો.
અને લખ્યું છે કે મોક્ષમાં જવાના 8 માર્ગ છે, એમાં એક માર્ગ ભગવાનની પૂજા છે. આમાં આવશે આજની વાતમાં કે સમ્યક દર્શન મેળવવા માટે શું કરવું, તો કે પરમાત્માની પૂજા કરો. પરમાત્માનું દર્શન, વંદન, પૂજન આપણને ક્યાંય નહીં ક્યાંય, એના નામનો જાપ કરો, એ સમ્યક દર્શનનું કારણ છે એમ લખ્યું છે. પરમાત્માની ભક્તિ. અમારા એક સંદીપભાઈ છે, ટ્રેનમાં જતા હતા, સામે એક સરદારજી હતો, જૈનભાઈ, સમ્યક દર્શનનું વ્યાખ્યાન આપી શકે એટલા ભણેલા ગણેલા, અને મહાત્માઓને પણ ભણાવે, પોતે પણ ખૂબ ભણે. બ્રહ્મચર્ય માટે ખૂબ જ એને મનમાં ભાવના કે ચોથું વ્રત લેવું, મા બાપની સેવા કરવા માટે સંસારમાં રહેલા. સામે એક પંજાબી બેઠેલો, તો એ પંજાબીએ આને તો પોતાનું ટિફિન કાઢ્યું સાંજના ટાઈમે 24 માટે. પંજાબી અભી ક્યું ખાના ખા રહે હો? તો કે हमारे में रात्रि भोजन वर्ज्य है. પછી એને માર્કંડ પુરાણની વાત કરી કે આપકે શાસ્ત્ર में भी लिखा है, વૈદિક જે ધર્મ છે એની અંદર બધું આ લખ્યું છે कि रात को खाना मांस बराबर और पानी पीना लहू बराबर है. वो लोग घबराई गई कि मुझे आज रात को नहीं खाना है, आप मुझे खाना खिलाएंगे? तो थेपला, केलानी भाजी, શ્રીખંડ, સરસ મજાનો ટોપરાનો શીરો ને બધું જબરજસ્ત એને જમાડ્યું. અને પછી સાંજે વાતે વળગ્યા એટલે એને સંથારા પોરસી કરાવી. એ ક્યાં હે? તો કે હરિયન સિદ્ધ સાધુ ધર્મકા શરણા દુષ્કૃતિ ગરા સુકૃત્યનું મંદન. અને પછી 7 નૌકાર ગણ્યા. ઉઠતી વખતે 8 ને સુતી વખતે 7. એક ભાઈ મને કે યાદ નથી રહેતું 8 કે 7 કે 12. મેં કીધું ઉઠ એટલે 8 રાસ મળે છે બરાબર, સૂતા એટલે 7. ચિંતા નહીં કરવાની, બરાબર યાદ રહી જશે. 7 ભયોને દૂર કરે છે, આજીવિકા, અકસ્માત, હરી. પેલા તો જમાડ્યું પ્રેમથી, અને પછી બંને વાતે વળગ્યા. પેલા તો 7 નું કઈ કે मुझे संस्कृत नहीं समझता है, मैं आप मुझे हिंदी में समझाए. हिंदी में आपको पंच परमेश्वर और समझावे नौकार. એટલો એને આનંદ થયો, જિંદગીમાં પહેલી વાર નૌકાર સાંભળ્યો, ફર્સ્ટ ટાઈમ. 70 કોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ હોય છે, એમાંથી 69 કોડાકોડી સાગરોપમની મોહની સ્થિતિનો રાસ થાય પછી જ નૌકારનો નામ આપણા હાથમાં આવે છે. એટલે જન્મતાની સાથે જો આપણને મળ્યો હોય 738 કરોડમાં 3-4 કરોડ લોકોને, તો એ લોકોએ સમજી લેવાનું કે એ બધાના ખાલી 1/70 એટલે 70 એટલે 69 કોડાકોડી સાગરો ખલાસ થઈ જાય. 70 કોડાકોડીમાંથી હવે 1 કોડાકોડી અંત કોડાકોડી સાગરો બાકી. નહીં તો દ્રવ્યથી પણ નૌકાનો નાનો સમજ. બિલ ગેટ્સ, બિલ ક્લિન્ટન કે જો બાઇડન એ હમણાંના પ્રેસિડેન્ટ કરતા તમે બધા નસીબદાર છો. કેમ? એ લોકોની પાસે નૌકાર નથી, આપણી પાસે નૌકાર છે. અને શ્રદ્ધાથી સમ્યક દર્શનથી જો ગણવામાં આવે, વિશ્વાસપૂર્વક કે આની અંદર સંપૂર્ણ જીન શાસનનો સાર સમાયેલો છે, એનો બેડો પાર છે. એમ લખ્યું છે કે જેના અંતિમ પ્રાણો પેથળ પ્રકરણના શુક્લ સાગરના 10મા પર્વની અંદર લખ્યું છે કે જેના અંતિમ પ્રાણો 10 પ્રાણો અંતિમ સમય નૌકારના સ્મરણથી જો જાય તો મોક્ષ ખુલ્લો હોય તો એ માણસ સીધો મોક્ષમાં જાય. પણ જૈવી ન હોવું મોક્ષમ અવશ્ય વૈમાની હોય, એ મોક્ષમાં ના જાય તો અવશ્ય મેં વૈમાનિક ડેવલપમાં જાય ને જાય જ. શ્રદ્ધાથી ગણેલો નમસ્કાર ક્યાં પહોંચાડે છે? આવતીકાલે સવારે અમારે ત્યાં એક પ્રકાશભાઈ છે જે રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ હતા, એક્સ ગોઈંગ ટુ ટેક, તમે ગયા હતા, દીક્ષા લેવાના છે આવતીકાલે સવારે. એમના દીકરા ભુવનજીત મારા સાહેબ છે, હી વોઝ IIM ના બહુ જ સ્કોલર હતા અને બહુ કોમ્પ્યુટરના લેવલમાં એમનું જબરજસ્ત નોલેજ હતું, અનબિલીવેબલ. ખૂબ શાંત પ્રકૃતિના, એકદમ સીધા સરળ. અને ગિરિરાજની ઉપરથી આવતા હતા 24 સાથે યાત્રા ગયા. પછી ત્યાં પૂજ્ય પંડિત મારા સાહેબ ને કે મારે આગમ ભણવું છે, કે સાહેબ કે આગમ ભણવા હોય તો દીક્ષા લેવી પડે. કે સારું, તો દીક્ષા લઈ લઈશ. પછી મેં ગઈકાલે કીધું એમના જૈન મિત્ર તો વૈષ્ણવ હતા, એને મેલ કર્યો કે તું શું કરે? કે હું દીક્ષા લઉં છું. કેમ તો કે આત્માની અંદર સુખ છે, એની અનુભૂતિ કરવી છે. એમને પણ દીક્ષા લીધી. આજે ટોચના વિદ્વાન મુનિ ભગવંતો તરીકે એ લોકો જીન શાસનના રક્ષા ધર્મના કાર્યો કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટની પિટિશન્સ ડ્રાફ્ટ કરી રહ્યા છે. અને એવું એમનું R&D ડિપાર્ટમેન્ટ છે કે આપણે એમના પિતાશ્રી ને માતુશ્રી અત્યારે આ ઉંમરે 70 વર્ષ લગભગ એમની ઉંમર, પ્રકાશ 65 now. He's about 66, 67. કાલે સવારે એમની દીક્ષા છે 3:45 વાગે.
ભગવાનના માર્ગ ઉપર જેને જવું હોય એને શ્રદ્ધા અને સંવેગપૂર્વક જીન શાસનના એક ધર્મ ક્રિયાની આરાધના કરવાની છે. એવું સુંદર જીવન પછી એ લોકો જીવે છે કે આપણે આંખમાં આંસુ પડી જાય કે વાહ, પામી ગયા. पहले कहा कि आपको कहा उतरना कि मेरा भटिंडा 6:45 बजे आता है, 7:15 बजे आता है. पहला अपना भाई के आप चिंता मत करो कि 6:30 बजे आता है, कि मेरा 7 बजे आता है, मैं तो जल्दी उठ जाता हूँ, आप आराम से सो जाइए. बराबर पेट में भरी ने जमाड़ेलू लोग घसघसाट सुई गयो सरदार. हम तो नॉन वेज खाना रहा એ દિવસે વળી 24 કર્યો, પચકાન આપ્યું, 7 ટોકાર સાંભળ્યા. દુષ્કૃતિ કરા સુકૃતિ અનુમોદાય કે મૃત્યુ થાય તો સદગતિ થાય વગેરે બધું સમજાયું. અને સવારે ઉઠ્યા પેલા સંદીપભાઈ તો 7 વાગી ગયા. રોજ 5 વાગે ઉઠે. તે દિવસે ખબર નહીં મોડે સુધી જાગ્યા, 7 વાગે ઉઠ્યા. અને એને પૂછ્યું પેલા એટેન્ડન્ટ ને, ફટીંડા તો કે હું તો આધે ઘંटे પહેલે ગયા. ફર્સ્ટ એસી હશે એટલે ઠંડક એકદમ અને અવાજ ઓછો આવે. तुरंत ऊपर थी जम मारे, सरदार जी माफ करो, आपका सीजन तो चला गया के उठो उठो हलावे छे, उठता नहीं. आजूबाजू वाळाने उठाड़े छे. टीसी ने बोले कि जो ने साहेब आ उठता नहीं. एमनु मोढું आम कर्યું, પેલો ભાઈ एक्सपायर થઈ ગયેલો. એના ખિસ્સામાંથી આઈ કાર્ડ વગેરે કાઢ્યું. ટ્રેન 2 કલાક ત્યાં ઊભી રહી, પંચનામું કર્યું અને પછી કથા સાવ નાનકડી છે, પણ આજે આ સમ્યક દર્શનના પદ માટે હું આપને કહું છું કે હૃદયપૂર્વક જો આજનો પદાર્થ બરાબર મનમાં બેસી જાય, ફિટ થઈ જાય, આપણું કામ દર ફીટી જાય. સમ્યક દર્શનની હાજરીમાં એમ કે છે કે સંબંધથી જીવો જૈવી પાવમ સમાયર કિંચી અપોસી હોઈ બંધો જૈનમના નિદ્ધમ સગુણે. એના પરિણામો નિર્ધ્વંસ નથી થતા અને અલ્પ બંધ કરે છે. એ માણસ પછી વેપાર કરતો હોય, લગ્ન કરે, 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવે કે કોઈ ખોટા અનાચારના કામમાં જતો હોય તો પણ એ કર્મ જ ખપાવે જ્યાં જાય ત્યાં. કેમ કે એને ચંદ્રકાંત મણીની ઉપમા આપી. ચિંતામણી કપાય વભૈયે પાવંતી અવિઘ્નમ જીવાય રમણઠાણમ. આ સમ્યક દર્શનની વાત છે. હિય સંતુમાય ભક્તિ પરની પરණ હિયણ તાદેવ દિજ્ય બોહિમ ભવે ભવે પાસ્તને પાશાન ભગવાન મને આપજે આ સમ્યક દર્શન. કે ચિંતામણીથી પણ નથી. ચંદ્રકાંત મણી હોય તમારી પાસે હોય અને તમે આગમાં જાઓ તો તમને આગ કઈ કરી ના શકે. સમ્યક દર્શન સાથે કોઈ નારકીમાં પણ જાય તો નારકીના દુઃખો એને અનુભવમાં નથી આવતા. કેમ કે દેહ અને આત્માનો ભેદ એને સમજાઈ ગયો હોય છે. પછી આ ભાઈ કોઈ જગ્યાએ ધંધા માટે ગયા હશે 2-3 મહિના પછી એક હોટલમાં ઉતર્યા. આમ તો ધર્મશાળામાં ઉતર્યા, પણ એ ગામમાં ધર્મશાળા નહીં, પોતાના બિઝનેસના કામ માટે આવેલા. અને જેવા ત્યાં ગયા એટલે પેલા ચીલ્ડ એસી આપી રૂમ. એને બી સારા વેપારી છે, કઈક ટીપ સારી મળે, પહેલેથી જ એસી ચાલુ હતું એમાં મૂક્યા. જેવું એને બારણું બંધ કર્યું એને પરસેવો થયો. આ રૂમમાં કોઈ છે, ગભરાય છે, આમ જુએ છે, એમ જુએ છે. પાછળ પરસાળમાં ગયા, પરસેવો વધતો જાય છે, જુએ છે બારણું તો બંધ છે, બારણું તો બંધ છે. અને અચાનક રૂમમાં પ્રકાશ થયો અને એક દિવ્ય આકૃતિ ત્યાં કોર્નર પર એકદમ મોટી. ગભરાઈ ગયો એકદમ. અરે રે શું જોઉં છું, રૂમ તો બંધ છે, ક્યાંથી? કે તું ચિંતા નહીં કર, હું સરદારજીનો જીવ છું. તારા 7 નંબરના પ્રતાપે સદગતિમાં ગયો છું, તેને દર્શન આપવા માટે. જિંદગીમાં પહેલી વાર જો 7 નંબર ગણે એના સદગતિના આરક્ષણ થઈ જતા હોય તો તમને ને મને, આપણને બધાને શાસ્ત્રો મળ્યા છે, આવા ગુરુ ભગવંતો મળ્યા છે, આવા ગ્રંથો મળ્યા છે. આટલું સુંદર સમ્યક દર્શનનું પેલા એક નાનકડું પદ લઈએ, ત્યારબાદ શ્રુત સામયિક લઈને આજના સ્વાધ્યાયમાં આગળ. दर्शन देखत मेरे जिणत को, दर्शन देखत जिणत को भाग्य दशा जागी
हरि कल्याणी हो आपकी हरि कल्याणी हमारी अखियाँ हरि कल्याणी दर्शन देकर दर्शन देकर भाग्य अकल अरूपी और अविनाशी जग में तू ही निराला अकल अरूपी और अविनाशी जग में तू ही निराला દર્શનમ સમ્યક તત્વનામ શ્રદ્ધાન સમ્યક દર્શન સમ્યક દર્શનની શોર્ટમાં વ્યાખ્યા આપી દીધી. તત્વ પરનું શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. કેટલી અદ્ભુત વાત કરી છે. દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા એટલું સમ્યક દર્શન છે જ. એ વ્યવહારની એની વ્યાખ્યા છે. પણ નિશ્ચયની એમ કે છે કે પદાર્થનું યથાર્થ દર્શન એનું નામ સમ્યક દર્શન. એટલી બધી વ્યાખ્યાઓ કરી છે શાસ્ત્રમાં. એના લિંગો બતાવ્યા છે, એના લક્ષણો બતાવ્યા છે, એના ભૂષણ, એના દૂષણ, અનેક પ્રકારના જુદા જુદા દ્વારો વગેરે ઘણી બધી વસ્તુઓ બતાવી છે. 67 બોલની સજામાં આનું ડિટેલમાં વર્ણન કરેલું છે. પણ સમ્યક દર્શન એટલે કે છે કે અધ્યાત્મની દુનિયાનો આ દરવાજો છે, સૌભાગ્યનો આ સૂર્યોદય છે, પરમની પ્યાસ છે, ગુણસેનાનો આ સરદાર છે, આધ્યાત્મિક પ્રાણવાયુ છે.
પ્રાણપૂરક આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ છે, અંતરનું અજવાળું છે, ભીતરની ભવ્યતા છે. આ મોક્ષનો વિઝા છે, ના વગર મોક્ષ નહીં મળે. કામલી તાપસે 60,000 વર્ષ સુધી કેવા અમલ કર્યા એક ભાતથી, જે ભાતને 21 વખત ધોવું પડે. 21 વખત ધોઈ પછી પણ એમાં શું સત્વ રહ્યું હોય? અને 60,000 એટલે 2 કરોડ ને 16 લાખ આંબેલ કરે. શાસ્ત્રો કહે છે કે એના કરતા એક સમ્યક દ્રષ્ટિની નૌકાથી અનંત ગણી ચડે, અનંત ગણી. એક જ નૌકાથી બાંધી, કારણ કે અજ્ઞાન દશા હતી. અજ્ઞાન દશામાં કરેલા તપની કે ચારિત્રની કોઈ કિંમત નથી. 1 કરોડ પૂર્વ વર્ષ સુધી ચારિત્ર પાડ્યું. શાસ્ત્ર કહે છે સમ્યક દર્શન ન હોય તો ખલાસ, નકામું બધું. ને સમ્યક દર્શન આવે એટલે માત્ર અર્ધપૂતગલ પરાવર્તક સંસાર આપણો બાકી રહે. આવીને પાછું હોય ગયું તોય વાંધો નહીં, એકવાર આવી ગયું, સ્ટેમ્પ લાગી ગયો. ગુરુદેવને પૂછેલું કે સાહેબ અમને બધાને સમ્યક દર્શન છે કે નહીં? આ સભામાં કોઈને, આપણે બધા મહાત્માઓ બધા બેઠા છે, એમાંથી કોઈને સરસ જવાબ આપ્યો એમણે કે મહામહોપતિ યશોજીજી મહારાજ એમ કે છે કે 1 લાખ ભવે પણ જો મને આ સમ્યક દર્શન મળી જાય તો મફતમાં મળ્યું એમ માનીશ. અને શ્રીપાદ મહિનાના રાસમાં એમને આ અનુભૂતિ થઈ, એની વાત એમને બહુ સરસ મજાની રીતે કરી છે. પેલા 700 શ્લોક વિનયજી મારા સાહેબ બનાવ્યા છે, પછી ત્રટત રૂપે એમ આવ્યું એમનો દેહ વિલય થયો, અને બાકીની 500 ગાથા એ એમને યશોવિજયજી મહારાજ સાહેબ, અને એમાં એમને આ આત્માની અનુભૂતિ થઈ એનું સૂચન કર્યું છે પોતાની આ રાસ રચતા રચતા, કે કેવી અંદર હાલેક લાગી છે. આત્માનું દર્શન થાય, એના દીદાર ફરી જાય છે. એની ખુમારી, એની ખપી વૃત્તિ, એની ખોજી વૃત્તિ, એનું ખાખીપણું અનબિલિવેબલ હોય છે. આપણે આપણા જીવનમાં આજે નક્કી કરવું છે કે પ્રભુ ગમે તે થાય હું સમ્યક દર્શન કરી લઉં. ગોડીજીમાં એક ભક્ત હતા, એ રોજ ભગવાન પાસે માથું પછાડે, ભગવાન મને સમ્યક દર્શન આપ. સમ્યક 3-4 વાગી ગયા, નીકળે જ નહીં કે આજે સમ્યક દર્શન લઈને જઈશ. અને જેવા બહાર નીકળ્યા તો સમ્યક દર્શન નામની ચોપડી પડે. બનાવાય પંડિત, તમે કોઈ અનુષ્ઠાન કરો ને પછી જો કોઈ તમને મંત્ર આપે, કોઈ ઉપદેશ આપે, કોઈ ગુરુ ભગવાન, અથવા કોઈ ગ્રંથ હાથમાં ભેટ આપે, કોઈ પુસ્તક આપે, અથવા આત્મામાંથી આનંદ આવે, બહુ મજા આવી હતી, જગચોપડી એકાકાર થઈ ગયા હતા, બસ તો સમજવાનું ભગવાન તમારા પર. ભગવાન ડાયરેક્ટ નથી આવતા, પણ વાયા આવે છે, આવી રીતે આવે છે. આ એનું સૂચક છે. એ ચોપડી લઈને પૂજાના કપડે કે અમારા ગિરીશભાઈ ગયા હતા પનાભાઈ ને ત્યાં શ્રીબાળનગર, અને 200 પાનાની 200 નોટ લખાય એટલું જ્ઞાન એમની પાસે લીધું. 200 પાનાની 200 નોટ ભરી 40,000 પાના થયા. દેવવાણી બોલતા, ઓમ નમો બંદનમ આનંદ વેણમ, એવો મંત્ર દેવલોક માંથી એમને મળેલો. અને બધાને 18 દિવસની સાધના કરાવતા, રોજ 500 નું કરવાની. ઓમ નમો બંદનમ આનંદ વેણમ, ઓમ નમો બંદનમ આનંદ વેણમ, ઓમ નમો બંદનમ આનંદ વેણમ. મેં કીધું આ શું છે? મને કે નમ જેટલી વખત વધારે આવે ને, જેમ તેનમ કાલેનમ તેનમ સમયણમ, આપણા કલ્પસૂત્રમાં વારે વારે આવે છે. તો કલ્પસૂત્ર ગ્રંથ તો મહાન છે, પણ આ હનમને કારણે એનું પાવર વધી જાય છે, એની ઉર્જા વધી જાય. હનમ એ 14 રાજલોકની સૂચન કરનારું છે, એવું એ કહેતા. એનો આકાર જ એવો છે. તો સમ્યક દર્શન ભગવાન પાસે માંગવું જોઈએ આપણે. પ્રભુ સમ્યક દર્શન વગર હું નહીં રહું, મને સમ્યક દર્શન જોઈએ છે. મોહના સકંજામાંથી ભાગી છૂટવું એનું નામ સમ્યક દર્શન છે. યોગ સામ્રાજ્યનું પ્રવેશ દ્વાર એનું નામ સમ્યક દર્શન છે. તત્વ પ્રદેશની પારમાર્થિક સ્પર્શના એનું નામ સમ્યક દર્શન છે. પ્રભુનો ગુણ સ્પર્શ એનું નામ સમ્યક દર્શન છે. વ્યવહારિક ગુણોનું પારમાર્થિક ગુણોમાં રૂપાંતર કરતી આ સુવર્ણ વિદ્યા છે. ચૈતન્ય દીક્ષા આપતો આ અતિન્દ્રિય બીજ પ્રવાહ છે. નિર્વાણ યાત્રાનું આ પ્રસ્થાન બિંદુ છે, ત્યાંથી શરૂઆત થાય છે. નિકોટ થી નિર્વાણ સુધીની જે યાત્રા છે, એમાં જે કેમિકલ રિએક્શન્સ લાવે છે એનું નામ સમ્યક દર્શન છે. કાર્બન વર્ગનાઓ જે કર્મ બનીને આપણને ચોટેલી છે રાગદ્વેષને કારણે, એની અંદર ન્યુક્લિયર બોમ્બ થી વિસ્ફોટ કરવો હોય તો સમ્યક દર્શન ઇઝ અ મસ્ટ. સમ્યક દર્શનની હાજરીમાં
બહુ મોટું કાર્ય થતું હોય છે, આપણે જાણતા નથી હોતા. ભગવાનની સાથે એકાકાર થવાનું સામર્થ્ય સમ્યક દર્શન દ્વારા મળે છે. આપણે એક આચાર્ય ભગવાન ત્યાં પાલિતાણામાં જંબુદ્વીપમાં 108 ફૂટના ભગવાન થયા છે એને, ત્યાં બધા પ્રદક્ષિણા આપે છે. ત્યાં એક ચોપડો લખ્યો છે બધાએ, એ જે લોકો 108 પ્રદક્ષિણા આપે ને એને શું અનુભવ થાય છે એની બધી વાત એમાં લખેલી. આપણે સાંભળી ત્યારે ખબર પડે. અને અમુક ફૂટ થી ઉપર જો ભગવાન ઉપર હોય ઊંચા, તો એને શિખર ન હોય, આકાશ એ જ એનું શિખર. તો પછી રોજ પૂજા નહીં કરવાની કે પૂજા કરવાની, પણ એમાં જમણા આંગુઠે પૂજા કરો તો પૂજા થઈ ગયેલી. પણ વૈશાખ વદ 8 આવે ભગવાનનો જન્મ કલ્યાણ, ત્યારે એના ઉપરથી છે અભિષેક થાય છે. પણ 2 મહિના બાકી હતા, પ્રતિમા ઘડાઈ રહી હતી, ધંગાના પથ્થરો આમ સ્લેબ બધા ઉપર 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 મૂકાતા જતા હતા, અને એમાં પાણી નાખે એટલે એ બંને મિક્સ થઈ જાય, ધીમે ધીમે એકરૂપ થઈ જાય. એટલે 70-80 ફૂટ ગયા પછી 50 લાખનો કોન્ટ્રાક્ટ આપેલો મુંબઈ વાળા કોઈને, 5 લાખની તો કઈ ડિપોઝિટ લીધેલી લગભગ. આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા સમયે કહેલી વાત કરું છું. ઠીક કે 70-80 ફૂટ આવે ને પેલા ના પાડી દીધી ક્રેન કે સાહેબ હું આ પથ્થર નહીં ચાલ્યું, મારી ક્રેન ના પડે છે. બોલો કે ભાઈ અમે મારા સાહેબ કે અમે તો આજ પ્રતિષ્ઠાની કંકોત્રી મોકલી દીધી બહાર, તું અત્યારે ના પડે અમે ક્યાં જઈએ? સાહેબ ભલે કે તારી 5 લાખની ડિપોઝિટ જપ્ત કરી લેશું. સાહેબ મારા પૈસા જાય તો મને વાંધો નથી, પણ તમારા પથ્થર એ નંદવાવો ન જોઈએ, મને નહીં આપતા. નીકળી ગયો ખરેખર, ડિપોઝિટ અહીંયા પડી રહેલી. મારા સાહેબ રોજ ભગવાનને વિનંતી કરે. આપણે ભગવાન સાથે કોઈ દિવસ વાત જ નથી કરતા. ભગવાનને વાત તો કરો, ભગવાનની સાથે ગોઠડી માંડવાનું કીધું છે. હૃદયપૂર્વક જો પરમાત્માની સાથે વાતચીતનો દોર શરૂ થાય, સમ્યક દર્શન જળવાળા થઈને આત્મામાં પ્રસ્થાપિત થયા વગર રહે નહીં. 6 મહિના સુધી રોજ આપણી વાત ભગવાનને કહો. આપણે મૂર્ખાના શિરોમણી મહામૂર્ખ શિરોમણીજી, તમે કહો અતુલભાઈ તમે ગાંડા થયો છો, ભગવાન થોડી સાંભળે, એ તો પ્રતિમા છે. અરે પ્રતિમા નથી, એ પરમાત્મા છે પોતે. તમે કોઈક વાર ટ્રાય તો કરજો. 6 મહિના સુધી તમે હૃદયથી ભગવાનને વિનંતી કરો. તમારું એ કાર્ય સંપન્ન ન થાય તો તમારો ગાલ અને મારો જોડ, તમારો જોડો અને મારો ગાલ, ગેરંટી સાથે કહું. ભાષા ઉકેલતા નથી આવતી. સમ્યક દ્રષ્ટિ આત્માને એ ડિકોડ કરી શકે છે ભાષાને, કે પ્રભુ આજે મને શું સંદેશ આપે. પેલા ભાઈ સમ્યક દર્શન કહ્યું, તત્કાળ ફળ્યા, અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈવ લભતે ફલમ. ઈરાકના બગદાદના એક શેઠ હતા, અને અહીંયા ભારત આવી રહ્યા હતા. એની દીકરી બહુ હોશિયાર ટેકનોસેવી હતી, એટલે જોયા કરે કે હિમાલયમાં શું છે, તો કે ત્યાં ઉપર છે ને સોનેરી પંખીઓ બધા ગોળ ગોળ આંટા મારે છે, અને મનુષ્યની ભાષામાં ગીત ગાય. એના પિતાજીને બતાવ્યું, જો 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 ભારત એટલે ચમત્કૃતિ વાળો દેશ છે, તમે ત્યાં જાઓ છો તો એક પંખી મારા માટે લઈ આવો. કે બેટા હવે તો ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો, મારી બધી ફ્લાઇટ ફિક્સ થઈ ગઈ, હવે કઈ ન થાય. તો કે નહીં, તમે ગમે તેમ કરો પણ મારા માટે આટલું કામ કરજો. કે બહુ મહેનત કરે છે. એના એને બોલાવે છે કે છોકરી રડવા માટે છે. બાપા દીકરીના આંસુ સામે વિકેટ ફેલ, સારું ચાલે એક દિવસ એક્સેન્ડ કરે છે, ગમે તેમ આગળ પાછળ કરીને બધી મિટિંગો. અબજોપતિ શેઠ બગદાદ, અને ત્યાં જાય છે ધીમે 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 ઉપર, 1000 ફૂટે ઉપર ચડે. દરેક સુગંધ અલગ, ફૂલો અલગ અલગ આવે, વનસ્પતિઓ અલગ અલગ દેખાય. જેમ જેમ ઉપર જાય વાતાવરણ પ્રમાણે આખું વાતાવરણ ચેન્જ થતું જાય. કે ત્યાંનું એટમોસ્ફિયર એવું કે મનમાં કોઈ દિવસ કોઈ ખરાબ વિચાર ના આવે, એટલું પવિત્ર ઉર્જામય વાતાવરણ. અને જયારે છેક ટોચ ઉપર ગયા અને કે મેં મોઢું આમ ઉપર કર્યું તો કોમ્પ્યુટરમાં જોયું એના કરતા વધારે સારું દેખાતું. 25 છોકરાઓ ભેગા થઈ ગયા હાથમાં ગિલોલ લઈને. એમને ખબર કે લોકો આ પંખી લેવા આવે છે, એટલે ખિસ્સામાંથી 100ની નોટ કાઢી. છોકરાઓ બધા ના પાડે, પછી બીજી કાઢી, ત્રીજી કાઢી. 2500 રૂપિયા જેવા કાઢે. એક જણે ધાડ દઈને ગિલોલ મારી, એક પંખી નીચે પડ્યું, લોહી લોહાણ થઈ ગયું. એને ઘા બાજરી કાઢ્યું, ડબ્બીમાં એના પર લગાડ્યું, તરત પંખી ભાનમાં આવી. પેલા શેઠ તો સોનાનું પાંદડું લઈને આવેલા, અને પેલા રિસર્ચ કરેલું, એટલે શું ખાય શું ભાવે એ બધું અંદર લઈને આવેલા, મૂક્યું અંદર.
અને જેરા ઘરે આવ્યા, પેલી છોકરી નાચે છે ગાંડી દીકરીને. એટલું એની સાથે એનો સંબંધ બંધાણો જેની કોઈ સીમા નહીં. એના વગર એક સેકન્ડ ન રહી શકે. હાલતા અને આની ભાષા એને આવડી ગઈ, એની ભાષા આને આવડી ગઈ. પરસ્પર બંને વાતો જ કર્યા કરે આખો દિવસ, અલગ અલગ. અને 1 વર્ષ થયું, શેઠ પાછા બગદાદથી અહીંયા આવવાનું નક્કી થયું. બધાને પૂછે છે, બોલો તમારા માટે શું લાવું, તમારા માટે બધા લિસ્ટ બનાવતા જાય. પોપટની પાસેથી પેલા પસાર થયા, એને કીધું શેઠ ઉભા રહો, મારું એક કામ કરશો કે બોલ તારા માટે શું લાવું. મારે કઈ જોઈતું નથી, મારો એક સંદેશ તમારે આપવાનો છે. કે શું સંદેશ? કે તમે જ્યાંથી લાવ્યા હતા ને ત્યાં મારા પરિવારને કહેજો કે તમારો પેલો એક પોપટને હું ગયા વખતે લઈ ગયો હતો ને, એ તમને યાદ બહુ કરે છે. બસ મારું આટલી જ કામ કરજો, વધારે નહીં. શેઠ પાછું શેઠ જોવે છે કે બધું ટાઈટ છે. પેલી દીકરી હવે આગ્રહ કરે છે, નહીં મારા માટે કઈ વસ્તુ નહીં લાવશો તો ચાલશે, પણ આના માટે તો તમારે ત્યાં જવું જ પડશે. અને જાય છે ઉપર. એ જ બધો દ્રશ્ય, છોકરાઓ પાછા ભેગા થઈ ગયા. ઓલાની સામે જોવે, ઓલાની સામે જોવે. અને શેઠા મોઢું ઊંચું કર્યું કે ગયા વર્ષે હું તમારા એક પંખીને અહીંથી લઈ ગયેલો, એ તમને યાદ બહુ કરે છે. આટલું કીધું તો ધડ દઈને એક પંખી પડ્યું. પેલો કે 2 કિલો માર્યું, મેં નથી માર્યું, તે માર્યું. શેઠને એમ થયું કાં તો એની પત્ની હશે કે કાં તો એની માં હશે. એને યાદ કરીને એના વીરમાં મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું. આંખો ચક્કર થવા માંડી, ઉપરથી પડે એટલે લોહી લુહાણ થઈ ગયું. શેઠ તો ભાગ્યા, કોઈએ પથ્થર નથી માર્યો તો મરી ગયો, નક્કી આ લોકો મારા પર ભડકશે. ટેક્સીમાં બેસીને ફ્લાઇટમાં આવીને બધાને ઘરમાં જઈને જેને જે વસ્તુ આપવાની બધી આપી દીધી. પણ પેલા પંખી પાસે જતા ડરે છે, એ મારો હિસાબ માંગે, હું શું કરું? પેલા કેમ શેઠ બધાને બધું આપો છો, મારો જવાબ નહીં આપ્યો, મારો મેસેજ આપ્યો કે નાના કે હું ગયો તો જરાય ભૂલ્યો નતો, ખાસ એના માટે હિમાલય ગયો હતો. તમારો મેસેજ પણ આપ્યો હતો તારો મેં. પણ કે એક વખતે એક પંખી પડ્યું, મને ખબર નહીં તારો ભાઈ હશે, બેન હશે, કે માતા હશે, શું હશે, પત્ની હશે, પતિ હશે. અને એની આંખો ચક્કરો કરતા માંડી, મોઢામાંથી ફીણ નીકળી ગયા. અને હું તો ભાગ્યો. એટલું બોલે હતા તો પાંજરામાંથી પંખી પડ્યું નીચે. ઘરમાં હોવા તે એની પત્ની કે તમે શું કર્યું? એની માને કે એના પત્ની કે કોઈને મારી નાખે, આને પણ મારી નાખ્યું તમે, ના મેસેજ આપ્યો તો ન ચાલે. શેઠ કહ્યું બીજી બધી વાત પછી, મરેલું પંખી ઘરમાં રખાય નહીં. અને માણસને બોલાવો, તાળું ખોલે અને પંખી બહાર ફેંકી દે. તાળું ખોલ્યું, મરેલા પંખીને લઈને બહાર ફેંક્યું તો ઓલો ઉડીને ઝાડ પર બેસી ગયું. કે ઓલું નહોતું મર્યું, હું નથી મર્યો, પણ એને મને ગુપ્ત સંદેશ આપ્યો કે તું મારા જેવું કર તો અમારી પાસે આવી જઈશ. તો સિદ્ધ ભગવાન તો આપણને આ જ સંદેશ આપે છે કે અમે જેમ બેઠા છીએ એમ તમે બેસી જાઓ, બસ. નોટ ટુ મૂવ, નોટ ટુ થિંક એન્ડ નોટ ટુ સ્પીક ઇઝ ધ બેસ્ટ રિલીજન. ભગવાન રોજ આપણને એક સંદેશ આપે છે, સમ્યક દર્શન લઈ આવો અને આ સંદેશાને ખોલો. નોક ધ ડોર એન્ડ ઇટ શેલ બી ઓપન. જુઓ તો ખરા શું આનંદ આવે છે પ્રભુની ભક્તિમાં. ભગવાને રોજ વિનંતી કરે છે, અત્યારે ભગવાન લાજ તમારા હાથમાં છે. હવે તો પ્રતિષ્ઠા નજીક આવી રહી છે. બીજે દિવસે સવારે એક ફરવાડ જેવો કોઈ માણસ આવ્યો ટ્રેન લઈને કે સાહેબ આ કામ મને સોંપો. બધા હસવા માંડ્યા કે મુંબઈનો કોન્ટ્રાક્ટર પાછો ગયો, તું શું કરીશ? એટલે કોઈ ટ્રસ્ટી હતા ત્યાં હાજર કે બોલ કેટલા પૈસા લઈશ? કે પૈસા તમારે જે આપવા હોય. અને તમે માનશો નહીં, એક દિવસમાં 80 થી 120 ફૂટ સુધી જે ચડાવવાના હતા બધા પથ્થરને ચડાવી દીધા. અને પછી આ નીકળી ગયો. હવે તપાસ ચાલી ગઈ, ઓલાના પૈસા કેટલા આપવાના, કોણ હતો એ કોઈ મળે જ નહીં, ખબર જ નહીં. કાર્ડ બાર કઈ આપીને નહોતો ગયો તો કોણ આવી હતું ત્યાં? સાહેબે કે મેં ના પાડી કે રાત્રે કોઈ કામ નહીં કરવાનું, ચોખ્ખી ના હતી. તો પણ કે રાત્રે 3 વાગે અવાજ આવે ટક 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 એક સાથે ઘણો બધો. હું કામડી ઓઢીને કે શું આવ્યો આચાર્ય પણ કે જોયું તું ત્યાં કરચો બધી પડેલી, આટલી રીતે સાંજના સાફ કરેલી હોય, બધી કરચો દેખાઈ, પણ એક કઈ સોમપુરો નહોતો ત્યાં. અરે ભગવાન જેમાંથી બનવાના છે ને એ પથ્થરની પણ એક અલગ તાકાત હોય છે. અને ભાવથી જયારે આપણે ભક્તિ જોડાઈએ છીએ, આપણી હૃદયની પ્રાર્થના કરીએ રોજ ભગવાનને કહો મારો અહંકાર નહીં, મારો ક્રોધ નથી જતો. જુઓ તો ખરા, he will give you a reply. Try to decode it. અને ભગવાનને કહો મને સમ્યક દર્શન જોઈએ છે. રોજ કહો, રોજ 6 મહિના સુધી એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર. જુઓ શું ચમત્કૃતિનું સર્જન થાય. He is omnipresent. આપણે ખાલી દ્વાર ખખડાવવાનું છે. વ્યક્તિ રૂપેણ મોક્ષેણ, શક્તિ રૂપેણ સર્વત્ર. શક્તિ રૂપે 14 રાજલોકની અંદર હાજર છે. ખાલી જઈને હૃદયપૂર્વક માંગવાનું છે, બસ.
આપણે તો માનતાય નથી આવડતું. પેલો છોકરો રડતો હોય ને પછી તમે 4-6 કલાક પછી પછી બેટા શું થયું, ખબર નહીં શેના માટે રડું છું. એક ભાઈ એટલી બધી દવા લેતા હતા, મેં કીધું આટલી દવા આટલા ટાઈમ મને હરડી કરતા તારી દવા લઉં છું. મેં કીધું શેના માટે દવા લઉં, એ મને નથી ખબર, હું લઈ આવી દવા બસ. એમ આપણો મૂળ રોગ કયો છે, ભવરોગ, એ જ આપણને ખબર નથી. અને ભગવાનની ભક્તિ રોજ કરવાની. પણ ભવરોગ છે એ તો યાદ રાખો, અને સમ્યક દર્શન વગર એનો છુટકારો નથી. તત્વ રુચિ પરિણતિ રૂપાય સમ્યક દર્શનાય સ્વયં પ્રત્યે સિદ્ધ ચક્ર પૂજન. એના પ્રત્યેનો રુચિ, તત્વની રુચિ, હમણાં ચારિત્ર્યની અપેક્ષા નથી. તત્વ રુચિ પરિણતિ રૂપાય. તમે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ માં આવી જાઓ કે ભગવાન આપે જે સત્યો કયા છે એ 100% સાચા છે. શું કામ ભગવાનની પૂજા કરવાની? ઘણા કહે કે ભગવાનની શું પૂજા કરો છો, એના બદલે ગરીબોને દાન આપો ને, કે આટલા મોટા મોટા દેરાસર બનાવો છો, એના બદલે તમે હોસ્પિટલો બનાવો ને. આજે હોસ્પિટલોમાં શું થાય છે આપણે જોઈ રહ્યા છીએ બધા, કેટલી વિકટ પરિસ્થિતિ છે આપણી. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીવન, હું કોઈની ટીકા નિંદા કરવા માટે નથી અહીં બેઠો, પણ ચોક્કસપણે હું તમને કહું છું કે પરમાત્માના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા પછીનું કાર્ય છે, એમાં જમીન અને આસમાનનો ફરક છે. શેની માટે ભગવાન કે ગુણવાનની પૂજા કરે? કોઈની પાસે ગુણવાન હોય ને ગુણવાનની તમે પૂજો તો એ ગુણો તમારામાં આવે છે. આપણા દોષોને દૂર કરવા માટે ને પ્રભુના ગુણો બધા આપણા જીવનની અંદર લાવવા માટે પરમાત્માની પૂજા છે. જયારે અંજન સળગા થાય ત્યારે સિમંદર સ્વામી પાસે તીર્થંકર પણ પોતે માંગતા હોય છે આચાર્ય ભગવાન. અને પછી જેમ આમ પોતે આમ બેઠા હોય તો ભગવાનનું પણ મુખ ઓલી બાજુ જ હોય ને પાછળથી અંજન સલાકા કરે. સુવર્ણની પેલું અંબર કસ્તુરી ને એનું અંજન ઘૂંટે પેલા ગુરુચન વગેરે બધા દ્રવ્યોથી. અને જયારે પ્રાણ તો સામેથી ના કરે, પાછળથી કરે, સામે એક અરીસો રાખે અને ધાડ દઈને અરીસાના ટુકડે ટુકડા થઈ જાય. કેમ? તો કે પ્રતિમા ત્યારે પરમાત્મામાં પરિવર્તિત થતા હોય છે. અને એ વખતે જે શક્તિ બહાર આવે છે, એમને કઈ મંદિરો ઉભા નથી, વસ્તુ પાડતી પડે. પોતાના ઘરના દિવાલોની વચ્ચે સિમેન્ટ કે ચૂનો નહીં, તાંબાનો રસ નખાવેલો છે. તાંબાનો રસ ગરમ કરી એમના મહેલની એક ખાતરી નથી જડતી. અને કુમારપાળ મહારાજાએ બનાવેલા 850 વર્ષ પહેલા તારંગાના જીના લેવો એઝ ઇટ ઇઝ ઉભા. કઈક દૈવત હશે તો બને, એમને તો નહીં થતું હોય આ બધું. એ જીન મંદિર સાતીશાહી હોય તો એની જે ધજા હોય એની ઉપરથી ઇન્દ્ર મહારાજાનું વિમાન ના જઈ શકે. વિમાન આમ આવે, મંદિરની શિખર આવે એટલે આમ ફરીને પછી આમ જવું પડે. ડાયરેક્ટ એને પાસ કરીને જઈ ના શકે. અને રોજ આપણે અનામિકા આંગળીથી એમનામાં પ્રગટેલું તીર્થંકર પણ આપણામાં લેવાનું છે. અને આ આંગળી એવી છે કે હાર્ટના બ્લોકેજ ચીકડી પ્રિકલ કરવા માટે અહીંથી એ લોકો બ્લડ લેતા હોય, કેમ કે ડાયરેક્ટ હાર્ટની પાસે આ બ્લડ તરત જાય. એટલા માટે એના મંત્રાક્ષરો છે 99 અંગોની અંદર. એને તમે આ મુદ્રાથી, મૃગસુંડી મુદ્રાથી સફેદ પુષ્પ ચડાવો, જુઈનું, મોગરાનું અને ઓમરી મોમ નમો લે સબસાવણ સબપાવપણાસણ દ્વાદશ અંગ ઉપર બ્રહ્મરંધ્રને છોડીને, તો ત્યાં લોક થયેલું આરહંત્ય અનલોક થઈ જાય છે. આ એક તાંત્રિક પ્રયોગ છે, કરજો તમારા જીન મંદિરોમાં. ઓમરી ઓમ નમો લે સબસાવણ સબપાવપણાસણ અને પછી આમ ભગવાનને પુષ્પ ચડાવી દેવાનું. કેમ કે ભગવાનના પુણ્ય દેહમાંથી એવી સુગંધ આવતી હોય છે. અને એ સુગંધ જયારે એને ટચ કરે છે, એ રસાયણ કેમિકલ, ત્યારે અંદરથી વિસ્ફોટ થાય છે. અને સાધક સંઘને તો એટલું પુણ્ય મળે, આખા સંઘના બધા પ્રશ્નો, સંઘનું ઉત્થાન થાય પુણ્યાનુબંધી પુણ્યથી. એ પ્રતિમાનું આયુષ્ય વધે આવી રીતે કરો તો. અને સાધકને તો એટલો ફાયદો થાય કે જેની કોઈ સીમા નહીં. એટલે અષ્ટપ્રકારી પૂજા રોજ ભગવાનની કરવી જોઈએ. આપણા 8 કર્મોને મોક્ષમાં જવા માટેનો માર્ગ બતાવ્યો છે. સમ્યક દર્શનને પામવા માટેનો માર્ગ ભગવાનની પૂજા છે. એક નાનકડી દીકરી હતી, પ્રદ્યુમ્ન સ્મરણ સાહેબે પાઠશાળા નામના ગ્રંથમાં નામ અને એડ્રેસ સાથે લખેલું કે રોજ ભગવાનની હશે પૂજા. 17-18 વર્ષની દીકરી હશે, કુંવારી કન્યા. પણ હવે તો માથું ભારે થઈ જાય એકદમ. પછી એના પપ્પા પાસે રડે કે પપ્પા આ જુઓ ને, આમ હાથ કરો તો આખો વાસક છે ભરેલો માથા. કે રોજ મને માથામાં વજન લાગે છે, આજે ખબર પડી કે વાસક છે. એટલી ઘરે આવીને બસ મને હવે પાલીતાણા આદિશ્વર ભગવાનના દર્શન કરાવો. એક આવતો મને આદિશ્વર ભગવાન પાસે કેવું છે.
મને પાલીતાણાના દાદા પાસે એવું આવડું નાનકડો કોઈ આગલા બહુનું કનેક્શન હશે ને. સમ્યક દર્શન પામવા માટેનો એકમાત્ર સહેલો, સરળ અને સહજ ઉપાય પરમાત્માની ભક્તિ છે. આમાં લખ્યું જ છે શાસ્ત્રોમાં, એના માર્ગ બતાવ્યા છે કે કેવી રીતે સમ્યક દર્શનને પામવું. 1 point પ્રોગ્રામ બનાવો કે જિંદગીમાં કુછ ભી હો જાયેગા, અષ્ટપ્રકારી પૂજા નહીં છોડી. અમને ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ સાહેબે આ જ શીખવાડ્યું નાના હતા ત્યારે, 17-18 વર્ષની ઉંમરે, કે રોજ અષ્ટપ્રકારી પૂજા કરો. જેમ માણસ સવારમાં ઘી ખાય, પેલું નવનીત અને આમ શરીરનું ભરાવદાર થઈ જાય ને, એમ એકવાર તમે અષ્ટપ્રકારી પૂજા કરો ને એટલે તમારો પુણ્યનો વિસ્ફોટ થાય. એવો વિસ્ફોટ થાય કે જેની અમને એવો નિયમ આપ્યો કે જિંદગીમાં કોઈ દિવસ છોડવાની. અમે લાઈફ ટાઈમ માટેનો નિયમ લીધો હતો. નાસિક થી ઘોટીનો સંઘ તમને યાદ છે, 2000 યુવાનો, અને ત્યાં એમ્બિયન્સ એવું સ્પિરિચ્યુઅલ, એવું વાતાવરણ કે અમે પકડાઈ ગયા. એક જ નથી ક્યાં આપણે એના કરે. એટલે મેં કીધું કે હું પણ અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી કરી. ત્યારે દ્રવ્ય જ નહોતું, સ્વદ્રવ્યની ક્યાં વાત કરી. અમે લોકો રૂપિયો બચાવવા માટે થઈને અંધેરી હોસ્ટેલમાં ઝુકેલી રહેતા હતા, તો સ્ટેશનથી ચાલીને આવતા હતા. કે રિક્ષાનો 1 રૂપિયો હતો, શેર રિક્ષાનો. ત્યારે અહીંયા કાલની લિસ્ટમાં પણ 1 રૂપિયો હતો પેલા, એમાં હું આવેલું. પણ એ બચાવવા અમે લોકો ચાલીને આવતા, એવી સ્થિતિ. સ્વદ્રવ્ય એટલે સ્વ, પોતાના પ્રાણ, પોતાનો ઉપયોગ. એ દ્રવ્ય આત્મદ્રવ્ય વાપરવાનું છે સાથે નિશ્ચયની એની અપેક્ષા. હું તો કેવા ગયો, મેં કીધું સાહેબ આપણાથી નહીં પડે, હું તો હોસ્ટેલમાં રહું છું. તો મને પેમ્પરિંગ નહીં કર્યું, આમ ડાબા હાથે આંગળી કર્યું, જોરથી મેં કીધું, તો પછી બાધા કેમ લીધી? આમ લાલ લાલ આમ પરસેવે જે એમની બાજુમાં કોઈ સિંહ જવાય, એમની બાજુમાં જવાની કોઈ હિંમત ના કરે. અને મેં કીધું ના સાહેબ હું તો નહીં પાડું. અરે અમને ખબર નથી કે એમણે શું માસ્ટર કી લગાડી અમારા પર. અને ગુરુની ગાળ અને નિગ્રહ કૃપા કહેવાય. આ ભગવાન આપણો સંગ્રહ કરે છે, સ્વીકાર કરે છે જેવા છીએ. એ પ્રતિગ્રહ કરે છે, જેવા છીએ એવો સ્વીકાર. એ વિગ્રહ કરે છે પોતાના ખભા પર બેસાડીને. જેમ બાપા પોતાના દીકરાને બેસાડીને મેળો બતાવે ને, એવી રીતે આ પ્રભુ પોતાના શાસ્ત્ર જ્ઞાનના ખભા પર બેસાડીને સદ્દ્રવ્યનું આપણને અને સદદર્શનનું નિદર્શન કરાવે છે કે જગત શું છે, મોક્ષ માર્ગ છે, મોક્ષને પામવાના ઉપાયો છે, જીવ છે, કર્મ છે. જે કારણો બતાવ્યા છે મુખ્ય, એ વાત પ્રભુ આપણને શીખવાડે. અને અમે પણ નક્કી કર્યું કે હવે જીવનમાં એક પણ દિવસનો ખાડો નહીં પડવો. આજે 42-43 વર્ષ થયા, પણ 15, 20, 25 કન્ટ્રીઝમાં જાઉં. 10 લાખ માટે નથી કહેતો, એક ગુરુની કૃપા શું કરે છે એ કહેવા માંગુ. એક પણ દિવસનો ખાડો નથી પડતો. અચ્છા, તો જ્યાં ભગવાન ન હોય તો ત્યાં નહીં જવાનું. પછી તો અમને કીધું કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં ભગવાન સાથે લઈને જ જાઓ. અમે ઘણા દેશમાં ગયા હોય તો પેલા 18 અભિષેક વાળા ભગવાન એમના મુખ્ય જિનાલીમાં હોય, અને અંજન સરાગા વાળા 50-60 માઇલ દૂર કોઈના ઘરે હોય, તો અમે ત્યાં રોજ પૂજા કરવા જતા. મારી વાઈફનો ફોટો હોય અને મારા વાઈફ હોય તો બેમાંથી મળું કોને? હું, મારી વાઈફનો ફોટો હોય મારી પાસે અને મારા વાઈફ જ હાજર હોય, બેમાંથી મળું કોને? વાઈફને જ મળીએ ને. તો 18 અભિષેક ફોટો છે અને ઓલા ભગવાન છે, હોળી અંજન સલાગા વાળા ભગવાન. કારણ કે એમાં પ્રાણ તત્વ ઉતરેલું હોય છે. શ્રદ્ધા સંવેગ થી ભરેલા થઈને પછી જો ભગવાનની ભક્તિમાં ઓળઘોળ થઈએ તો બાકીનું બધું કામ એ કરશે, તમારે કઈ નહીં. આઈ પ્રોમિસ યુ, હું તમને વચન આપું છું કે તમારી આઇટેનરી, તમારો રોજનો પ્લાન ડેઈલીનો એ ઘડીને આપશે. આપણે સમર્પણ નથી કરતા, એ તો એનું સ્વરૂપ અર્પણ કરી દેવા માટે તૈયાર છે. લેટ અસ સરેન્ડર. આજે નક્કી કરો, રોજ માથા પછાડો, મને સમ્યક દર્શન જોઈને જોઈએ જ. હું કદાચ રાત્રિ ભોજન કરતો હોઉં, દાખલા તરીકે, સમજો અમે તો નથી કરતા, પણ કોઈ રાત્રિ ભોજન કરતું હોય, કોઈ કદાચ બટેટા કાંદા લસણ ખાતા હોય, પણ એ માને તો એમ જ નથી ખાવા જોવા, નથી કરવા જોવા. શ્રદ્ધામાં તો લાવવાનું છે 100%. ત્વમેવ સત્યમ નિશંકમ જમ જીણી પબ્યમ. ભગવાન આપે જે કહ્યું છે શંકા વગર. અરે એક પણ માઇક્રોસ્કોપ નહોતા તો ભગવાને 563 ભેદ કયા કેવી રીતે જીવોને? હમણાં એક મદ્રાસના વૈજ્ઞાનિકે પાણીના ટીપાને લાખ ગણું મોટું કર્યું. 36,450 હલતા ચાલતા જીવો એને ગણી નાખ્યું. ગૂગલ સર્ચ કરજો, ખબર પડશે. આ તો હાલતા ચાલતા છે 30 જીવો. ભગવાને કહ્યું પાણીમાં જીવ નથી, પાણી એ જ જીવ છે. પાણી જીવોનું જ બનેલું છે, એની યોની જીવોની છે. નાયગ્રા ધોધ જાઓ તો બહુ રાજીપો નહીં રાખતા. એ બધા ઉપરથી માણસો જે મૃત્યુ પામે તો સી સ્થિતિ થાય, એ પાણીના જીવો બધા ઉપરથી નીચે પડે, બધા મૃત્યુ પામે છે.
ને આપણને એનો અવાજમાં આપણે આનંદ માણીએ છીએ, એની બહુ અનુમોદના કરી. લાખો કરોડો અબજોની અસંખ્ય જીવોને મારવાનું પાપ આપણને લાગી જતું હોય. વીણ ખાધા વીણ ભોગવ્યા આવા ઘણા પાપ કરીએ છીએ. આપણે પ્રવૃત્તિથી જેટલા પાપ કરીએ છીએ ને જેટલો કર્મક્ષય થાય છે એના કરતા અનંત ગણો કર્મક્ષય અને કર્મબંધ વૃત્તિથી થતો હોય છે. સમ્યક દર્શન પામવાના અને એના લક્ષણોની ઘણી બધી વાત આજે કરવી છે. સમકિત નામના રાજા પધારે ને એ પેલા જ એના ઢોલ ડીમ વાગવા માંડે છે અને એનું જીવન કવન બદલાઈ જતું હોય છે. સમ્યક દર્શન આવે પછી જ નવપતજીમાં આપણને સ્થાન મળે છે. નહીં તો જ્ઞાન ચારિત્ર તપ એ દર્શન વગર નકામું છે. જેમ પેલી કરન્સી નોટ હોય પણ એમાં છોકરાઓ ડુપ્લિકેટ થી રમતા હોય ને, એમાં જો આરબીઆઈ ની સિગ્નેચર ન હોય ગવર્નરની તો એની કિંમત નથી. 3 પ્રકારના સમ્યક તો કયા છે: વ્યવહારિક, આભાસિક અને પારમાર્થિક. સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યેની શ્રદ્ધા એનું નામ વ્યવહારિક સમ્યક દર્શન છે. પ્રાતિભાષિક એટલે સત્યમાં કદાગ્ર પડે તો એ આભાસિક સમ્યક દર્શન છે. અને ત્રીજું પારમાર્થિક છે. એનો બહુ મહિમા છે શાસ્ત્રોમાં. પ્રભુ વચનની યથાર્થતાનો એમાં જીવંત અનુભવ થાય છે. અવિહદ શ્રદ્ધાનો પરિણામ જાગે છે. સ્વપરને જાગૃતિ આવે છે અંદર. અને એના 5 ઉપાયો બતાવ્યા છે. પહેલો ઉપાય બતાવ્યો, પ્રભુની ભક્તિ કરો. બસ. પેલી દીકરી રડે છે કે મને લઈ જાઓ, મને પાલીતાણા લઈ જાઓ. બસ બાપાને હેન્ડ ટુ માઉથ હતા બિચારા. આજે આપણા સાધર્મિકોની સ્થિતિ ઘણી વિકટ છે ભાઈ. મને ભાઈશ્રીએ કહ્યું છે, હમણાં જ એક મેઇલ કર્યો છે તમને બધાને, એમણે જીગરભાઈએ, કે ભાઈ તમે આપણા આ કોવિડ નો બીજી વેવ આવી છે, એમાં અત્યંત વિકટ પરિસ્થિતિ છે. માંડ ગાડી પાટે ચડી હતી થોડી એમાં પછી. અને અમુક લોકો શું હાથ લાંબો નથી કરી શકતા. આપણો એક પણ સાધર્મિક ભૂખ્યો ન જોવો જોઈએ. ખાલી અમેરિકાના જૈનો એટલો વિચાર કરે ને કે ભારતના એક પણ સાધર્મિકોને અમારે ભૂખ્યા નથી સુવા દેવા. જૈનાએ કેટલું મોટું ફંડ કર્યું છે સાધર્મિકો માટે. પરમ પૂજ્ય આચાર્ય રત્ન સુરી મહારાજ સાહેબે પણ બધાને એના માટે ખૂબ પ્રેરણા કરી છે. અમારા આચાર્ય મુક્તિ વલ્લભ સુરી મહારાજ સાહેબ, જેમના ગ્રંથો વાંચીને આ વખતે નવપદના વ્યાખ્યાનો અમે કરી રહ્યા છીએ. નમો નવપદ જય કરમ અતિ અદભુત. એક વખત બોરીવલીમાં હતા, જાંબલી ગલીમાં. એક ભાઈ રોજ આવીને કે સાહેબ મારા ઘરે પધારો ને, મારા ઘરે પધારો ને. સાહેબ કે તમે ક્યાં રહો છો? હું 4 કોપ રહું છું. હવે 11:30 વિનંતી કરે વ્યાખ્યાન કરી જાય તો કલાક થાય, 5-7 કિલોમીટર રસ્તો. સાહેબ કે જોઈશું, હવે ગરમી બહુ થઈ ગઈ પછી જોશું. રોજ આવીને વિનંતી કરે, એક પણ દિવસ અખાડો. 15-20 દિવસ એના ભાવને જોઈને સાહેબ એક દિવસ પાત્ર હાથમાં લઈને ચાલો હું આવું છું. અને ઘરમાં ગયા તો 2 જ વાસણ, એક ગરવું અને એક તપેલી ખાલી, બીજું ત્રીજું વાસણ નહીં. બોલો, રોટલી અને મગ. સાહેબની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, આપણા સાધર્મિકોની આ સ્થિતિ. ખાલી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એટલો જે આપણો ખર્ચો છે ને, એટલો તો આપણે સાઈડમાં રોજ એટલું દાન કરી શકીએ એમ છે. એટલું ન કરી શકાય કે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સના જેટલા ખર્ચા થાય છે એટલા પૈસા હું સાધર્મિક ભક્તિમાં ખર્ચીશ. પર્યુષણના 5 કર્તવ્યમાં સાધર્મિક ભક્તિ આવે છે. વાર્ષિક 11 કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિ આવે છે. અને એટલે હદ સુધી લખી લીધું કે એક પલડામાં જીવનમાં કરેલા બધા ધર્મ મૂકો અને બીજા પલડામાં ખાલી એક જ વખત સાધર્મિકની ભક્તિ મૂકો. સાધર્મિક ભક્તિનું પલ્લું ચડી જશે. બોલો, ખાલી એક જ વાર. કેમ કે આખા 7 ક્ષેત્રોને ચલાવનાર એ છે. આપણા ઉપાસકોને જીવંત રાખનાર એ છે. ભગવાન ગમે તો ભગવાનને જે ગમતા હોય એ બધા આપણને ગમવા જોઈએ. જેમ એક પત્ની પતિ સાથે રિલેશન કરે છે તો એના બુઆજી, મામાજી, કાકાજી, સાસુ, સસરા બધા નક્કી થઈ જતા હોય છે. એવી રીતે પરમાત્મા સાથેનો સંબંધ થયો એ સાધર્મિક. એટલે સાહેબે પાર આવીને એના ખભા પર હાથ મૂકે, તું ચિંતા નહીં કર. હવે મને સમજાણું કે તું રોજ મને આટલી વિનંતી કેમ કરતો હતો પહેલા. તું ચિંતા નહીં કરતો ભાઈ, તમે આવજો ત્યાં, કોઈ શેઠિયાને કહી દેશું તમારી જે કઈ વિટે. કે નહીં સાહેબ, એટલા માટે હું તમને નહોતો બોલાવતો. હાથ મોઢા પર હાથ મૂકી દીધો. કે કેમ? તો કે મારો 1500 નો પગાર છે, એમાંથી દર મહિને 150 રૂપિયા હું સાધર્મિક ભક્તિમાં ખર્ચું છું. કે મારાથી એવા હજી નીચેના સ્તરના લોકો વસે છે, તમે એનું ધ્યાન રાખજો. મેં એના માટે તમને નથી બોલાવ્યા. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. આપણને આપણા આંખમાં આંસુ ના આવી જ્યારે આવી સ્થિતિનું સર્જન કર્યું.
આપણા ભાઈઓ શાકની લારી લઈને નીકળે છે અત્યારે. જૈનની વાત કરું છું હું. જૈનો ઘરમાં ખાવા રોટલો ન હોય ત્યારે ખબર પડે કે શું સ્થિતિ થાય. ભૂખ લાગે અને ત્યારે ઘરમાં અનાજ ન હોય ને તે બી ઘરે બેઠા પેટ ભરેલા હોય ત્યારે આ ખબર નહીં પડે કે શું સ્થિતિ થાય છે. એક ભાઈને ત્યાં કેરી છે ને 5,000 રૂપિયા ડઝન હોય ને ત્યારથી આવવાની શરૂ થાય. અને બાજુમાં જ એક પરિવાર રહેતો તે લોકોને કર્મનો ઉદય આવ્યો, ખૂબ વિકટ કરી. એને ત્યાં આગ્રા બેસે ત્યારે કેરી આવે 200-250 રૂપિયા ડઝન થાય ત્યાં. અને આ બંને ફ્રેન્ડ એટલે 5,000 ની કેરી આવે એટલે તરત એના મમ્મીએ રસ કાઢ્યો અને આને પણ એક વાટકો આપ્યો. મોટા દીકરાને તો આપ્યો, પેલું જે સાધર્મિક બાજુમાં રહેતો હતો એના બાજુના બિલ્ડિંગમાં ઝૂંપડા જેવું નાનકડું ઘર, એને પણ ઓલાએ ના પાડી. એને રસ એટલો બધો ભાવે, એને ના પાડી કે નહીં પીવું. કેમ તો કે ગયા વખતે હું તમારો રસનો વાટકો પીને ગયો હતો ને પછી મેં મારે ઘરે વાત કરી, મારી બેન સાંજ સુધી રહી એ તું રસ પીને આપે ને મને ન પીવડાવે. કેન યુ ઇમેજિન? કઈ કલ્પના આવે છે કે શું સ્થિતિ છે આપણા સાધર્મિક. એટલે તો કહ્યું કે અહિંસા ધ્યાન યોગસ્ય રાગાદિનામ વિનિગ્રહ સાધર્મિકાનું રાગસ્ય તારમેવ તજ્જિનાગમ. અહિંસા આખો સાર કહી દીધો જીનસાસનો એક શ્લોકમાં. અહિંસા, ધ્યાન યોગ, રાગ દ્વેષને નબળા ટુકડા પાડો. મારી ન શકો તો છેવટે મળતા પહેલા રાગ દ્વેષને મારી નાખો, ટુકડા પાડી દો, નબળા ટુકડા કરી નાખો. અહિંસા, ધ્યાન યોગ, રાગ દ્વેષને નબળા ટુકડા પાડો અને સાધર્મિકની ભક્તિ કરો. જીન શાસનનો સાર છે. સારમાં મૂકી દીધું કે સાધર્મિક ભક્તિ ઇઝ અ મસ્ટ. આપણે તો લાઈનમાં ઉભા રાખીએ, પછી પૂછે બોલ ભાઈ ફોર્મ ભર્યું છે, શું છે, લાવ તારું કાર્ડ લાવ. વ્યવસ્થાના ધોરણે પણ સાધર્મિક ભક્તિ તો એવી રીતે કરવાની હોય કે ઓલાને ખબર પણ ન પડે કે કોણ મારે ત્યાં મૂકી ગયું છે. એને જે વેદના થાય એ વેદના આપણને થયું છે. રતિલાલ જીવન અંધારામાં જતા વઢવાણની અંદર અને ઘઉંની આખી ગુણીને એની અંદર રૂપિયાની નોટો મૂકીને આવતા, સોના ચાંદીની ગીની. અને એક વખત અંધારામાં બધા મારવા જ માંડ્યા, અવાજ આવી ગયો અને આ કઈ બોલે નહીં કે જુઓ જુઓ કોણ છે. ફાનસ મોટું કર્યું, અરે રે આ તો આપણા શેઠ છે, આપણા ઘરમાં ભક્તિ કરવા આવે ને આપણે એને મારીએ છીએ. એક અક્ષર બોલ્યા વગર ત્યાંથી નીકળી. સાધર્મિકોની ભક્તિ વગર હું આજ સૌને વિનંતી કરું છું કે આપણા $1,000, $2,000, $5,000 આપણા માટે કઈ નથી. તમારા ઇન્સ્યોરન્સ તમે જે ભરો છો એ ખાલી ફિગર શું તો કારના ને ઘરના બધા ઇન્સ્યોરન્સ, તમારા પેટ્રોલ અને ડીઝલના ખર્ચા જોજો ત્યાંના. તમારી ઇન્કમના ખાલી 10% કહું છું, ખાલી 10%. 5% 10%ની 5%. તમારો રૂપિયો અમારા $1 ખપશે. તમારે $1 લખવાનું છે, એની અમે 75 રૂપિયાની કિંમત ઉપજાવવાના છે. તમે મન મૂકીને વરસશો. જેમ પર્યુષણમાં આપણું મન એકદમ ઉદાર થઈ જાય છે ને, આપણે ઝડપથી બોલવા માંડીએ છીએ. અહીંયા અમારે ત્યાં જીન મંદિર બની રહ્યું છે ને હમણાં થોડા ટાઈમ પહેલા બોલી હતી. કલ્પનામાં ન કરી શકીએ એવી ઉછામણી આ જ વિસ્તારના આપણે બધા મીડિયમ લેવલના લોકો છે, પણ કલ્પના ન થાય એવી ઉછામણી. ભગવાનનું પુણ્ય અતિ અદભુત હોય છે. તો ભગવાન ને જે વાલા છે એ સાધર્મિક ભગવંતો, સાધર્મિક ભાઈ બહેનો, એના માટે તમે જુઓ તો ખરા નાલા સુપારા ને વિરાટ ને બધી જગ્યા પર જે સ્થિતિ છે. ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ સાહેબ તો કહેતા હતા કે આમ વચ્ચે પેલું સાડલો આડો રાખીને બેસે. કેમ કે સાડલો એક જ હોય. કે અમે લોકો સર્વે કરવા જતા અમારા યુવાનો ત્યારે કહેતા હતા કે સુકાવેલો હોય એટલે ઘરમાં આવવા પણ ન દે. મને બોલતા શરમ આવે છે. એવી સ્થિતિ આપણા સાધર્મિકોની. એવી જગ્યા પર એવા ઝૂંપડાઓમાં વસે છે અને આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ જવા દઈએ છીએ વાતને કે આવું તો બધું ઘણું હોય. આપણને અંદર એના માટેની સંવેદના જ પેદા નથી થતી. મારી 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે જે સંઘ ત્યાં તમારી વ્યવસ્થા કરે એમાં મેક્સિમમ તમે લખાવો. કદાચ 5-10% એમાંથી આપણે અનુકંપામાં મૂકવા હશે, કોઈ એવા ગરીબ વિશિષ્ટ એવા લાગશે તો એમાં પણ આપણે વ્યવસ્થા કરીશું. એટલે અત્યારથી એ વાત કહીને કરીએ તો ભવિષ્યમાં કોઈ ગરીબ ગુરબાઓને પણ આપવા પડે તો વાંધો નહીં, પણ મુખ્યત્વે 60-70% થી વધારે પોર્શન એની અંદર જાય એવું હું જીગરભાઈને વિનંતી કરું કે તમે સંઘ આવી રીતે નક્કી કરજો કે આપણા સાધર્મિકો, એક પણ સાધર્મિક ભવિષ્યનો શેઠ બનવો જોઈએ, ભવિષ્ય શ્રાવક બની જવો જોઈએ, માત્ર સાધર્મિક ના રહેવો જોઈએ. એની તકલીફ
તમે વાંચો, હમણાં આચાર્ય ભગત ઉદય શ્રીમાં સાહેબે એક નવો નાનકડી પુસ્તિકા બહાર પાડી છે, એમાં સત્ય પ્રસંગો મૂક્યા છે. 5,500, 5,500, 5,000 રૂપિયા કેટલા હજારો સાધર્મિકોને એ લોકોએ પહોંચાડ્યા છે. કલ્પનામાં ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ અમારા પેલા કલ્પેશભાઈ બી શાહ, અત્યારે તો આનંદી કલેજી પેઢીના ટ્રસ્ટી છે, એક કુટુંબને 1 લાખ રૂપિયા આવ્યા, એવા 5,000 કુટુંબોને આપ્યા. 1 લાખ રૂપિયા એક કુટુંબને, 5,000. કુમારપાળભાઈ વિમલભાઈ સાનું આયોજન હોય, કેવી ભક્તિ કરી હશે. અચાનક ગામમાં જવાનું, બધાને ભેગા કરો, પેલા તો બધાને તિલક કરીને 1,000 ની નોટ આપવાની, બધા 1,000 રૂપિયાનું બહુમાન કરવાનું, પછી પૂજારીને બોલાવવાનું, બોલ તારે શું તકલીફ છે સાહેબ, આમ છે આમ છે, 1,00,000, 2,00,000, 5,00,000 એને આપવાનું. પછી સાધારણનું ખાતું જોવાનું, એટલા સાધારણમાં ખૂટતા હોય આપી દેવાનું. પછી કોઈ સણાના બહેનો એને બોલાવવાના, એને લાખ રૂપિયા પેલા આપવાના બધાને. પછી રિપેરિંગ કરાવવાનું ઉપાસન, યસ વી વિલ ડુ ઇટ, એ પણ કરી આપ્યું. અને એના ઓપરેશન કરીને બહાર આવ્યા અહીંયા મુંબઈમાં, અને તરત વિચાર કર્યો કે હવે ઓપરેશન સક્સેસફુલ થયું છે તો 50% સંપત્તિ સાધર્મિક ભક્તિમાં આપી દીધી. એટલે 50 કરોડ રૂપિયા આપે. એની પછી તો બીજા 20 કરોડ રૂપિયા એમના કોઈ પાર્ટનર્સ વગેરે નામ વગર બીજા લોકોએ ખર્ચા છે. તો એકવાર તમે કંઈક કરો એટલે એની પરંપરા આગળ ચાલે ને. ન્યૂ જર્સી જૈન સંઘ ને બહુ સારી રીતે ઓળખું છું. માતબર પરિવારો છે, 12,000 કે 13,000 ની આપણા સભ્યોની સંખ્યા છે. તમે રોજનો $1 એક જણ આપે કે 12,000, એમાં તમને કહેવાનું $1 $12,000 થયા રોજના. 12 મહિને $3,60,000 થયા. એને 75 થી ગુણા કેટલા પૈસા? $1 રોજનો, એક ખાલી એક વ્યક્તિ દીઠ $1. ઘરમાં 5 જણા હોય તો ખાલી રોજના $5 આપવાના, મહિને 150. પછી ફંડ ભેગું કરો, તમે જુઓ તો ખરા, લંગ લાગશે, ટીપે ટીપે સરોવર ભરાય. બધાએ કમ્પલસરી $1 આપવાનો. 12,000 સભ્યો હોય તો તમારી ડિક્શનરી તમે જોઈ લેજો, તમારી ડિરેક્ટરી એમાં કેટલા મેમ્બર્સ છે. શિકાગોમાં 18,000 મેમ્બર્સ છે આપણા જૈનો. હા, પણ સેકન્ડ હાઈએસ્ટ ન્યૂ જર્સીમાં 12 થી 13,000 જૈનો વસે છે ત્યાં. તમારા જૈનાની ડિરેક્ટરી છે, એમાં એક મેલ નાખો બધાને કે ભાઈ આપણા સાધર્મિકો અહીંયા ભારતની અંદર આખો જૈન ધર્મ એના આધાર પર ઉભો છે, એ ભૂખ્યો ન સૂવો જોઈએ. એને 1,00,000 5,00,000 રૂપિયાની લોન જોઈતી હોય ધંધા આપવા માટે, તો આપણે તમારે ત્યાંથી વ્યવસ્થા થવી જોઈએ. 10-20% નહીં પાછા આવે, ચિંતા નહીં કરો. પણ જેને ખબર હશે ને, ભાઈ કહેતા હતા અમારા જીતવાળા ભાઈ હિતેશભાઈ ને લોકો સાધર્મિકની ભક્તિ કરે છે, કે અમે 4 ભાઈ હતા ને તો દૂધ પીવાનો નંબર 4 દિવસ આવે, કે આજે હિતેશનો નંબર તો કાલે પંકજનો વારો આવે. રોજ દૂધ પીવા ન મળે, એક જણને દૂધ પીવા મળે, એવી સ્થિતિમાંથી અમે, એટલે અમને સાધર્મિકોની સ્થિતિ શું છે અમે જાણીએ છીએ અમારા ઘરમાં. આચાર્ય વંદરાજન સુસરી મારા સાહેબના પ્રેરણાથી એ લોકો જબરદસ્ત મોટું અભિયાન ચલાવે છે સાધર્મિકની ભક્તિનું. આજે મારી વિનંતી છે ફરી એકવાર 2 હાથ જોડીને, કે તમને એમ લાગે કે કંઈક આ ભગવાનના શાસનનું આપણા પર ઋણ ચડેલું છે, તો એ ઋણને ફેરવા માટે, મારી લક્ષ્મીની આસક્તિને ઓછી કરવા માટે, આ શાસનનું જે ઋણ છે યત્કિંચિત ફેરવા માટે ઓનલી 10% ઓફ માય ઇન્કમ. બહુ મોટું વિશાળ કાર્ય થશે, કલ્પનામાં નહીં આવ્યું એવું. આખા ભારતનો એક પણ સાધર્મિક ભૂખ્યો નહીં સુએ. જવાબદારી મેનેજમેન્ટ કરવાની અમારા લોકોની છે. ઘણા ટ્રસ્ટોને, ઘણા લોકો, સંગીત ગ્રુપ વાળાને, બધા અમારા ઘણા મંડળો, વર્ધમાન પરિવારને ખૂબ ખૂબ કામ કરી રહ્યા છે. વર્ધમાન સંસ્કાર ધામ ને તમે જુઓ, એટલું અદ્ભુત કાર્ય કરે છે આ બધી સંસ્થાઓ, કે તમે આવીને જુઓ તો ખબર પડે કે કેવી રીતે સાધર્મિકોની લોકો ભક્તિ કરે છે. આજે મુંબઈમાં કોઈને ઓપરેશન કરાવવું હોય તો અહીંનું અમારું ફાઉન્ડેશન છે બધા ટ્રસ્ટોનું. ₹1,00,000 ₹2,00,000 ને જોઈતા હોય તો રમતગતમાં એને મળી જતા હોય એ ટ્રસ્ટોમાંથી. પણ હમણાંની સ્થિતિ ખૂબ વિકટ થઈ. માટુંગામાં ત્યાં જે ટ્રસ્ટની ઓફિસ છે ત્યાં એક ભાઈ આવીને ઉભા રહીને વયા જાય. એટલે ભાઈએ કીધું ભાઈ તમારે જે કરવું એ કરો, નજીક આવો, તમે ચિંતા નહીં કરો એમ. તો કે ના 6 રકમ ડોનેશન મેં થોડા ટાઈમ પહેલા આવેલું, હવે હું સહાય લેવા માટે આવ્યો છું. જેને પોતે ડોનેશન આપેલું છે એ વ્યક્તિ ત્યાં લેવા માટે લાઈનમાં ઉભા છે. અત્યારે રાત છે, કાલે દિવસ છે, તમારે ત્યાં દિવસ છે, અમારે ત્યાં રાત છે. દિવસ રાત પાછો સુરત પર વાદળ આવે, પછી કદી હટી જાય એટલે પાછો તડકો આવે. એમ કર્મની અંદર પણ ચાલુ જ હોય છે, ક્યારે કોનું શું થાય આપણને ખબર ન પડે.
આપણે ત્યાં ઇટ ઇઝ અ લેક ઓફ મેનેજમેન્ટ. બાકી જો વ્યવસ્થા કરવામાં આવે અને જો સરસ રીતે એનું ફંડિંગ કરવામાં આવીને એની ગોઠવણ કરવામાં આવે તો એક પણ સાધર્મિક ભૂખ્યો ન હોય. મારી ગેરંટી છે. તમારે પણ ડોનેશન આપવું છે, તમે વ્યવસ્થિત આયોજન હોય તો તમે લોકો પણ બધાના જોડી ભરી દો છો. ગયા વર્ષે પણ તમે એવું કંઈક આયોજન કરેલું, મને કીધું જીગરભાઈ. આ વખતે ખૂબ સારું માતબર ફંડ થાય એવી વિનંતી કરીને આજનો સબ્જેક્ટ આગળ વધારું છું. સમ્યક દર્શન એ જીન શાસનનો સાર છે. 9 પછીનો પણ મુખ્ય સાર સમ્યક દર્શન છે. એટલે હું કહું છું કે ગમે તેમ કરીને એને પામવાના 5 રસ્તા છે. જીનેશ્વર દેવની ભક્તિ કરો. હવે સુપાત્ર દાન, સાધુજી ભગવંતોની ભક્તિ કરો. રત્ન પાત્ર, સુવર્ણ પાત્ર, એ બધા પાત્રો છે અલગ અલગ. સાધર્મિકોની ભક્તિ દ્વારા સુપાત્ર દાન કરો, એ પણ સમ્યક દર્શનને અપાવે. આચારનું પાલન કરો. સામાન્ય નાનકડો નિયમ આપ્યો હોય તો એને છોડી નહીં દો. કપડા સંજોગોમાં એને વળગીને રહો, નાનકડો પણ નિયમ હોય તો. અને જુઓ, આચાર પાલન એ સમ્યક દર્શનને લઈ આવે છે. જીનવાણીનું શ્રવણ કરો. ભગવાનની સમ્યક દર્શન પામવા માટેનું એકમેવ રાજમાર્ગ કોઈ હોય તો જીનવાણીનું શ્રવણ છે. બોરીવલીમાં એક ભાઈ છે, એ રોજ આવતા ત્યાં ભણવા માટે. સવારે 6 વાગે આવી જાય, 4 કલાક સુધી ભણે, સંસ્કૃતનો અભ્યાસ કરે. પછી મારા સાહેબ ગયા કાંદિવલી તો ત્યાં આવ્યા, માલકેશ્વર ગયા તો ત્યાં રોજ આવે. ભિવંડી જાય તો ભિવંડી 6 વાગે પહોંચી જાય રોજ. સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ હશે. અત્યારે સંસ્કૃતના ગ્રંથો વાંચે છે. બોલો, ખાલી 6-12 મહિનાની વાત કરું છું. ખાલી રોજ 15 મિનિટ વાંચવાનું શરૂ કરીએ. મહાત્મા નથી, કઈ નહીં, ચલો વ્યાખ્યાન બંધ છે અત્યારે, માંગલિક છે, લોકડાઉન ની હિસાબે, તો 15 મિનિટ એના પુસ્તકો વાંચવા. આપણા ઘરની અંદર બધું પડ્યું હોય છે, મેવા, મીઠાઈ, મિષ્ટાન, મુખવાસના ડબ્બા પડ્યા હોય, ગ્રંથો પડ્યા હોય છે. ઘરે કોઈ આવે તો આમ બેઠો હોય તો 1-2 પાનું શત્રુંજી મહાત્મા ગ્રંથનું ઉતલાવે તો એને કઈ ને કઈ પદાર્થ મળ્યા વગર રહે નહીં. એટલે તત્વનો અભ્યાસ એ ચોથું કારણ છે. જીનવાણીનું 5મું કારણ છે. જીનવાણીનું શ્રવણ એ ચોથું કારણ છે. અને આ સમ્યક દ્રષ્ટિ જે આત્મા, જેમ પેલી સુલસાને કીધું, ભગવાને અંબર પરિવ્રાજકને મોકલ્યા કે જાઓ સુલસાને ધર્મ લાભ આપજો. એને એમ થયું કે કોઈને નહીં, ને ભગવાને આને કેમ કીધું? એટલે એની પરીક્ષા કરે. આ બાજુથી બ્રહ્મા આવ્યા છે પૂર્વના દ્વારે, આ બાજુ પછી કે છે કે વિષ્ણુ આવ્યા. આખું ગામ દોડે. એની પાસે માયા બધી હવે આવી વિદ્યાધર શક્તિ હતી, સર્જને એવું કર્યું કે આખું ગામ દોડ્યું. પછી પૂર્વના દ્વારે કીધું કે વીર પ્રભુ પોતે આવ્યા છે, 25મો તીર્થંકર આવ્યા છે. 25મા તીર્થંકર તો કે 25મા તીર્થંકર હોય જ નહીં સુલસાને. પછી કે મહાવીર સ્વામી ભગવાન પોતે આવ્યા છે. તો કે ભગવાન આવે ને તો મારા 3.5 કરોડ રોમરાજી વિકસવણ થઈ જાય. આ જો એમને વિકસવણ નથી, તો આ માયા છે, સાચા ભગવાન નથી આવ્યા. પછી પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરે છે અને કે છે, વાહ, કેમ ભગવાને તમને ધર્મ લાભ આપે એ હવે સમજાય છે. ચોળ મજીદ રંગ આમાં તું જ્યાં ને ત્યાં, અરે આપણે તો બધા ભગવાન સરખા, આપણે તો બધા ધર્મ સરખા, અમે તો બધામાં માની, જ્યાં ત્યાં માનતું. અરે પણ માસી અને મામા ફરક તો હોય ને. તમે બધાને માનો કો, પણ કોઈ ફૈબા હોય, કોઈ કાકી હોય, કોઈ માસી હોય, બધે માથું ટેકવાનું એમ. કપડા લેવા જઈએ તો કેમ ક્વોલિટી બધી જોઈએ છીએ ને. આપણે ત્યાં વ્યવહાર જગતમાં આ બધું ધ્યાન રાખીએ. બધા વાઇફ મારા ચાલે, એક વાઇફ હોય, એક વાઇફ હોય, બધા હરકા ન હોય. કઈ બધાને વાઇફ ન કરી શકાય. જો એવું બોલજો ઘરમાં તેની ખબર પડશે. બધે ત્યાં આપણી ચોઈસ આપણે કરતા હોય છે, તો ધર્મમાં હસ્તામાં કેમ નહીં? એ કઈ અભિમાન નથી, પણ એક ગૌરવ છે. અંદર જે ઉભરાય એ ગૌરવ છે, બહાર જે છલકાય એ અભિમાન છે. અંદર જે પ્રગટ થાય એ તો ગૌરવ છે કે મારા પ્રભુ, મારા શાસ્ત્રો, મારો ધર્મ. અને વીર પ્રભુએ પણ કીધું કે તમે જૈન ધર્મમાં જન્મ પામ્યા એટલે તમે મારી ભક્તિ કરો તો તમારો મોક્ષ થશે, એવું નથી. તો તમે કાલ મુસલમાનમાં જન્મ્યા હો તો તમે પશુને કાપવાનું કામ કરતા હોય. આ ધર્મ કેમ શ્રેષ્ઠ છે એ તમે પેલા કમ્પેરિઝન કરો. અહીં પરીક્ષા કરો, કસ, છેદ, તાપ વગેરે પરીક્ષા છે. એનો આકાર કેવો છે, એનો આચાર કેવો છે અને એનો ઉપદેશ કેવો છે, એ દેવની 3 પરીક્ષા છે. એ પોતે કેવું જીવન જીવ્યા. બાજુમાં કોઈ છે ધર્મપતિ? મેં કોઈ દિવસ યશોદાનું પૂતળું જોયું મહાવીર સાહેબ ભગવાનની બાજુમાં? કેટલા સુનામી આવી ગયા અને કેટલા કોરોના આવી ગયા. ભગવાન રેખા પર ફરક પડી, મુકના રેખા પર? હાથમાં કોઈ શસ્ત્ર જોયું?
આમ જીભ બાર હોય ને આંખ મોટી હોય, કોઈ દિવસ જોયું? મેં નહોતું કીધું, પેલા કીધું કે કેમ શંકરના મંદિરમાં ચોરી, જૈનોના મંદિરમાં ચોરી કરી, કે એના ભગવાન એવા શાંતિથી બેઠા હોય છે કે ચોરી કરવામાં ડર જ નથી લાગતો. જે આવા સમ્યક દ્રષ્ટિ આત્મા હોય, અને ભગવાનની ભક્તિમાં પેલા પેથાડોના મંત્રીએ કીધેલું કે હું મારી ભક્તિ કરતો હોઈશ ત્યારે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનો. રાજાનો હુકમ આવ્યો. રાજા કે પેથાડને બોલાવો કે સાહેબ પૂજા કરે છે, અત્યારે નહીં આવે. શું પૂજા કરે છે? આ કોન્ટ્રાક્ટ કરવાનો સિગ્નેચર અર્જન્ટ છે, બોલાવો જાઓ. સાહેબ ના પાડે છે. એના માણસો બહારથી જ અટકાવી દે. રાજા પોતે આવ્યો અને આમ પુષ્પ પૂજા થઈ રહી હતી. તો જે માણસ હોય ને એને તો ખબર હોય કે આના પછી આ કલરનું ફૂલ આવે, અહીંયા આવો આકાર કરો, એના પર આ આકાર કરવાનો. એટલે રાજા પોતે બેસી ગયો એની જગ્યા પર અને એને પુષ્પ આપ્યું, તો બીજા કલરનું આવ્યું. એટલે તરત પાછળ જોયું પેચડે કે તમે બાજુમાં આવી જાઓ, પેલા ફાઈન બેસાડો. રાજા આવ્યા એટલે તરત, અરે સામે મારા મહારાજા બેઠા છે, એને મૂકીને રાજાની પ્રશસ્તિ કરવા નહીં જવાનું એમ. ત્યારે રાજાને એમ થયું કે કેવું પડશે. વસ્તુ પર એક બાળે છે ને, જયારે મંત્રીનું પેલી મુદ્રા સ્વીકારીને ત્યારે જેમ આપણે સામેથી પેલા ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે કન્ડિશન્સ કરીને એમણે કન્ડિશન કરી કે દેવગુરુ ધર્મની કઈ વાત હશે તો એ પેલા હું સ્વીકારીશ. રાજા પછી 3 કન્ડિશન્સ એમને આપેલી, રાજાને સાંભળી કે મને મંત્રી તરીકે રાખો હોય તો આટલી 3 વસ્તુ તમારે સ્વીકારવી પડશે. અને એક બાળ સાધુને ખાલી પેલા એના રાજાના બાપ મામા છે ને લાફો મારે છે, ઉપરથી કાચો નાખ્યો, એના માથા પર પડ્યો. વિસળદેવ કેવું કઈક નામ હતું, આવીને સીધા 2 લાફા ઠોકી દે છે. નહીં, પેલા તો લાફા મારે છે, એના આંગળા કાપી નાખે છે ઉપરથી. રાજાના મામાના આંગળા કપાય, પણ જૈન સાધુનું અપમાન નહીં ચલાવી લો. કેવું સમ્યક દર્શન મળે છે. રાજાએ મારાઓને મોકલ્યા છે એને મારવા માટે. મંત્રી એનો ઘરનો બાપનો મારામાં પોતાના સગા મામાને આંગળા કાપી નાખે, મંત્રી તો શું થાય? મંત્રી સ્વરની હવેલી બાજુમાં 50,000 માણસો ઉપર ખબર था મારા મંત્રીને હાથ લાગ્યો. કેવો પ્રેમ હશે ને કેટલી લોકોનો વિશ્વાસ એમને જીતેલો હશે. રાજાએ નમવું પડ્યું. જૈન સાધુનું અપમાન એટલે આખા જૈન શાસનનું અપમાન છે. કેવો ઝળહળતો સમ્યક દર્શનનો દીવડો એમની અંદર હશે. એમના ગયા પછી આચાર્ય ભગવાન તો એમના જીવન ચરિત્રો લખ્યા છે. જેમ કુમાર પરમાર માટેની 2 બુક બહાર પડી છે. શ્રાવકના જીવન ચરિત્ર આચાર્યો લખે, પણ એમ લખ્યું છે કે આચાર્ય ભગવાન કે વસ્તુપાળ અને તેજપાળ ગયા જાણે કે જીન શાસનનો ચાંદો અને સૂરજ બંને ડૂબી ગયા. જીવનભર માટેના આચાર્ય ભગવંતોએ આંબેલ કર્યા છે. વસ્તુપાળ તેજપાળ ડેવલપ થયા પછી બોલો એ શાસનના સિક્કાને ચાલ્યા ગયા. કેવું ઝળહળતું સમ્યક દર્શન. એમનામાં 15 ગુણો હોય છે. એ 15 ગુણોને હું ડિસ્ક્રિપ્શન કરું છું, સાંભળજો શાંતિથી. એ લોકોને દેવગુરુ પર અનન્ય રાગ હોય છે. અનન્ય રાગ હોય છે. સુલસાએ લક્ષપાક તેલ લઈને હોરાવા ગયા, દેવ માયાથી લાખ રૂપિયાની મૂલ્યનું ઢોળી નાખ્યું. બીજી વાર લઈ ગયા, બીજી બોટલ પાછું ઢોળાઈ ગયું. ત્રીજી વાર ગયા, કઈ ભટકાણું, પાછું ઢોળાઈ ગયું. પેલો દેવ જ બધી માયા કરતો કે જોતો હતો કે આના મનમાં કઈ ભાવ થાય છે કે લાખો રૂપિયાનું આ દ્રવ્યનું તેલ, લક્ષપાક તેલ એટલે લાખ ખૂટે. પછી એની વેલ્યુ લાખો રૂપિયાની હોય, લાખો દ્રવ્ય સોનામોની. મહાત્માને જોઈ છે એ કે જે પડી ગયો એનો વાંધો નહીં, પણ મહાત્માને હોરાવાથી વંચિત રહી ગઈ આના હિસાબે. ત્યારે પછી મૂળ એનું સ્વરૂપ પ્રગટ કરે છે. ભરત મહારાજાને પણ ચક્રરત્ન અને કૈવલ્ય જ્ઞાન ભગવાન ને પિતાશ્રીને બંને સાથે પ્રગટ થાય. તો વિચાર કરે છે કે પેલા કોની પૂજા કરું? ચક્રરત્ન કરું કે મારા પિતાશ્રી ઋષભદેવની? પછી ખબર પડે છે કે આ ચક્રરત્ન તો એના બધા દાસ છે અને જાય છે પેલા ભગવાનની પૂજા કરવા. દેવગુરુ પર એ લોકોને અનન્ય રાગ હોય છે અને દેવગુરુને ટોપ પ્રાયોરિટી આપતા હોય છે. જેના જીવનમાં સમ્યક દર્શન ગુણ પ્રગટેલો હોય એની 15 ક્વોલિટીઝ પૂછા. આચાર્ય ભગવાન શ્રી મુક્તિદેવ શ્રી સજી મહારાજ સાહેબે નમો નવપદ જય કર્મમાં બતાવી છે. અદ્ભુત છે. હું દરેકનું વિશ્લેષણ ડિટેલમાં નહીં કરું, પણ એના નામ, એના હેડિંગ્સ પણ વાંચીએ ને તો પાવન થઈ જવાય. ત્રીજો ગુણ છે ધર્મને જીવનમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્સ એ લોકો આપે છે. જો ધનાર્થી છે એ ધર્માર્થી નથી થઈ શકતા. ધર્માર્થીઓ ને ધર્મનાર્થી જલ્દી નથી થઈ શકતા. અને બધી જ સફળતાઓની ક્રેડિટ દેવગુરુ ધર્મને આપે છે. ઉપપીતિમાં લખ્યું છે ને, એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વાત. જે કંઈ થયું તો મારા ભગવાનની કૃપાથી થયું, પણ કઈ ખરાબ થયું તો કે મારા કર્મના ઉદય.
ધર્મીના ઘેર ધાડ નહીં, કર્મીના ઘેર ધાડ, એમ બોલી. સારું થાય બધું, પ્રભુ તારી કૃપા છે. બસ ધર્મ ખાતર સેક્રિફાઈસ થવાની પણ એની તૈયારી હોય છે. મહિનાને કીધું એના બાપાએ કે બોલ, નક્કી કર. શ્રીપાળ મહિનાના ચરિત્રમાં સાંભળે કે તું આપ કર્મી છે કે બાપ કર્મી છે. બાપા કેમ કરવાનું કે તારા કર્મમાં, કે ના ના, એ તો જે શાસ્ત્રો લખે છે ધર્મમાં કે મારા કર્મ પ્રમાણે થાય, કે લે આ કોઠિયાને પરણાવું. હવે કેટલું મોટું સેક્રિફાઈસ. રાજાની દીકરી છે કે સામાન્ય રાજકુંવરી, એના શરીરના કપડાઓ ધુવે ને પછી એમના આંતર વસ્ત્રોની આજુબાજુમાં ભમરાઓ એની સુગંધથી એની બાજુમાં આવતા, એવું જીવન એને કોડિયા સાથે પરણાવે છે. તો કે સેક્રિફાઈસ આપી દે જીવનમાં, વાંધો નથી. બલિદાન આપવાની તૈયારી. અને જુઓ એનો ચમત્કાર શું થાય. ત્યાં તો અડગ રહી, પણ એક ગુરુ ભગવાન પાસે ઉપાશ્રીમાં જઈને ધ્રુસકે રહે. કેમ? તો કે ધર્મનું અપમાન મારાથી સહન નહીં થાય. આ સમ્યક દ્રષ્ટિ આત્માઓની ક્વોલિટી હોય છે, આગળ આવશે. જીનોક્ત તત્વ પ્રત્યે એમની અવિહટ શ્રદ્ધા હોય છે. દેર હે પણ અંધેર નહીં હે. કદાચ ત્યાં મોડું થશે એકવાર, પણ અંધેર નથી. કર્મના બધા જ મર્મો અને એની જે ચાર્જિંગ શક્તિ છે, એ ચાર્જિંગ શક્તિને ફેરફાર કરી દેવાની તાકાત સમ્યક દર્શનમાં છે. ભયંકર આપત્તિમાં પણ અત્યંત ધર્મ દ્રઢતા એ લોકોના મનમાં હોય છે. પેલો સિંહ છે ને, ભૂખ્યો રે પણ ઘાસ ન ખાય. અગંધન કુળના નાગ હોય ને, એકવાર ઝેર કે પછી બોલો કે તને મારી નાખીશ, પેલો આવે મદારી મોરલી લઈને મંત્ર જાપ કરવા વાળો, તો કે મરી જઈશ, પણ એકવાર ઝેર નાખ્યું એ પાછું નહીં ખેંચ્યું. ચાતક તરસે મરી જાય, પણ તળાવ અને નદીનું પાણી ના પીવે. વરસાદના પાણી સિવાય એ લોકો પોતાનું જીવન નિર્વાહ ન કરે. ભાવનગરમાં એક ભાઈનું ઓળખું છું, 52 વર્ષથી દર પૂનમને દિવસે યાત્રા કરે છે. અને એક વખત એવું બને કે એની દીકરીના જ લગ્ન આવ્યા, અને એ પૂનમને દિવસે જ આવ્યા. બધા કે હવે તો નક્કી, એને નહીં જવું પડે. સવારે 3 વાગે ઉઠી ગયા, 4 વાગે પ્રતિક્રમણ કરી લીધું, અને 5 વાગે પાલીતાણા. અને જઈને જ્યારે 9 વાગે ઘરમાં હતું, ત્યાં તો આવીને બેસી ગયા હતા પોતાના પ્રસંગમાં. એ દિવસે પણ એમને યાત્રા નથી છોડી. મનુભાઈ એમનું નામ. 52 વર્ષથી એક પણ પૂનમ. એક ત્યાં કાકા છે 99 વર્ષના, હું જોતો હતો પારી રૂપિયા વાળા, અત્યારે તો ખબર નથી, ઘણા વર્ષ થઈ ગયા. પણ છેલ્લા 50-60 વર્ષથી લાગ લગાડી 99 કરતા. એક કેતન નામનો યુવાન ત્યાં છે, પુનાનો છે. તમે શું માનો છો, 15 વર્ષમાં એક પણ દિવસ પાલિતાણાની બહાર નથી ગયો. 15 વર્ષથી ક્યાં, બોલો. એના કટાસના પર બેસી આમ લાંબુ, એકમાં એનો પગ હોય, આપણે ખમાસમણાની મુદ્રા, પછી બીજામાં પર એનું પેટ હોય, અને ત્રીજા પગથિયા પર એનું માથું હોય. એનું એડ્રેસ કેર ઓફ તળેટી. અહીંયા છે ને 2 મોટા કાળા કાળા ડાઘ થઈ ગયા છે કેતનભાઈ, આ માથું ત્યાં ઘસી ઘસીને. રોજની 100-150-200 નું ઉકારવાળી ગણતા. આમ ભગવાન પાસે 8 વાગે જાય, પાલીતાણામાં પેલું દોરડું છે ને, ત્યાં લેફ્ટમાં ઉભા રહે છે, અને કોન્સ્ટન્ટ ગણ્યા કરે 1:30 વાગ્યા સુધી. અને પછી કે ભગવાન હવે જઉં છું, પૂજા કરી પછી જાય. તો માથું નમાવે તો આપણે કેટલી વાર પાણી કરીએ, 2-3 મિનિટમાં ને. 2.5 કલાકે માથું ઊંચું થાય, 3:30-4 વાગે. આમ માથું નમાવે. સી ખબર શું વાત કરતા. હું રાત્રે 8:30-9 વાગે એમને મળવા જાઉં, એમની સાધના શરૂ થઈ જાય તો 12:30-1 સુધી એને જોયા છે. મોટાબી ને સગવડ, એમનું શરીર પડ્યું હોય, એમનો આત્મા ક્યારનો અંદર ઘૂસી ગયો હોય, ક્યાંય ને ક્યાંય પહોંચી ગયો. અંદરના સુવર્ણ નજીકમાં તીરોની દર્શન કરવા જતા હશે, શું કરતા હશે. પણ જેને ભગવાન, એ કહે છે કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ બને, ભગવાને મને કહ્યું છે તું સાધક બનજે. અને આ સતુની મારી માં છે. બોલે એટલે બાપરે, મોઢામાંથી અમૃત ઝરે. કેટલા ગ્રંથો વાંચે, પુસ્તકો વાંચે, અને મોઢા પર જઈને આમ નિર્દોષ જે આનંદ હોય, સમ્યક દર્શનની પ્રતીતિ કરાવીને રહે આપણને, કે વાહ, એને કેટલા પ્રસંગો કીધા છે. અત્યારે સમય નથી, 2-3 દિવસમાં ટાઈમ થશે, હું વાત કરીશ આપણને. ભયંકર આપત્તિમાં એ લોકો પોતાના જીવનમાં, વાલકેશ્વરમાં દીકરાનું રિસેપ્શન હતું, નરેન્દ્ર મોદી આવવાના હતા, કે મને રાત્રે જ ફાવશે, કે સાહેબ તો પછી અમે તમારા આશીર્વાદ લેવા ત્યાં આવશું, પણ એને રાત્રે રિસેપ્શન ન રાખ્યું. આપણે આવું હોય તો શું કે ભાઈ મોદી આવવાના છે ને, કઈ નહીં, હવે એક દિવસ પ્રાયશ્ચિત લઈ લેશું. એક યુવાન પેલો SK આનંદ હતો, સચિન નામનો, એ ગયો, એને કે તારો ઇન્ટરવ્યુ, તને મોટા મોટી ઇનામ મળવાનું છે. એની સાહેબ હું આ લંચમાં જે આવે છે ને, એક જ આઈટમ વાપરવા જેવી લીધી. એની દ્રઢતા ઉપર એને 7 વર્ષ, બીજા એક યુવાનને 7 વર્ષનો ઓર્ડર આપી દીધો. બોલાય કોઈ આમ નહીં, તમારે આટલું તો નીચે આવવું જ પડશે, આમ કરવું પડશે, આ ખાવું પડશે, દારૂ પીવો પડશે. સાહેબ નથિંગ ડુઈંગ. તો કે તમે ઉભા થઈ જાઓ, તમારો કોન્ટ્રાક્ટ કેન્સલ. ઉભો થઈ ગયો. તો કે બસ આવા પ્રિન્સિપલ વાળા 5 જોબ ને જોઈએ. 1 વર્ષનો નહીં, 3 વર્ષનો રહે. પછી જતા કે ઉભા રહો, તમે આટલા તમારા પ્રિન્સિપલ્સમાં છો તો 7 વર્ષનો રહે.
ધર્મમાં દ્રઢતા રાખીએ તો શું ન થાય. ગોપીચંદજી ને ત્યાં નહેરુ આવેલા, રાત્રિ ભોજન કરવાની વાત કરી, એના ભાઈને ના પાડી દીધી કે અમારે ત્યાં રાત્રે કોઈને આપી નથી શકાતું. કસ્તુરભાઈ લાલભાઈ ને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ આવેલા, રાત્રે પધાર્યા અને ક્ષમા માંગી કે અમે રાત્રે કોઈને કઈ આપતા નથી. આપણે પૂનમિયા પરિવાર છે અહીંયા ઉમરગામ છે ને, ત્યાં તમે બિલીવ નહીં કરો, એમના ઘરે જયારે પેલું ઘોડિયું હોય ને તેમાં ઘૂઘરો હોય ને પછી ત્યાં રજોવર હોય નાના બાળકોને. કે કેમ તો કે એમના ઘરમાં 130 દીકરીઓ જન્મ લીધો છે છેલ્લા 25-50 વર્ષમાં. એ બધાએ રિક્ષા લીધી છે, પણ દીકરીના લગ્ન નથી. કેવું સમ્યક દર્શન ઉજ્જવળ હશે. જૈન પ્રિન્ટર હતો અને નોનવેજ ની આઈટમ પ્રિન્ટ કરવાની હતી, મોટો ઓર્ડર હતો અને કેન્સલ કરી દીધું કે નહીં. જયપુરના અર્જુનલાલ શેઠ 56 દિવસ સુધી જેલમાં રહ્યા. ઓલા કીધું કે કઈ કાળ પેલી એ સ્વાતંત્ર્ય સેનાની હોય ને એમાં એને જેલ થઈ ગયેલી, ખોટા ઓલામાં નાખી દીધેલા. અને એને નિયમ કે જ્યાં સુધી ભગવાનની પૂજા ન કરું ત્યાં સુધી પાણી નહીં. 56 દિવસ સુધી ચોવ્યા ઉપાસ. જે દ્રઢ પરિણામી હોય. નિર્દોષ કોચરી વાળા માટે મહાત્મા 32 કિલોમીટર સુધી ગયા, પછી આહાર મળ્યો પણ પાણી ના મળ્યું તો 32 કિલોમીટર નો વિહાર કરી તે દિવસ 24 ઉપવાસ કર્યો. 32 કિલોમીટર એટલે શું? એવી તરત લાગી હોય. આહાર મળ્યો પણ નિર્દોષ પાણી ન મળ્યું એટલે તે દિવસે 24 ઉપવાસ કર્યો. 8મો ગુણ એમનો બતાવ્યો છે, ચિત્ત પ્રસન્નતા એ સંકિતનો જન્મસિદ્ધ અધિકાર છે. એ લોકોની અદ્ભુત ચિત્ત પ્રસન્નતા હોય છે. કૃતાંગોદન સેનાપતિને સીતા કહે છે કે રામને કહેજો કે મને ભલે છોડી દીધી લોક નિંદાથી, પણ ધર્મની કોઈ નિંદા કરે તો ધર્મને કોઈ દિવસ ના છોડે. દેવગુરુના પ્રભાવ પર એ લોકોને અખૂટ વિશ્વાસ હોય છે. અકામ કામ દેનવેશ. સિદ્ધ સેન દિવાકર સુરજી મહારાજ અસંકલ્પિત કલ્પદ્રુમાય અચિંત ચિંતા મને કરીને ભગવાનની સ્તવના કરી. ભગવાન હું સંકલ્પ ન કરું તો પણ તમે મને કલ્પવૃક્ષની જેમ ફળનારા છો. 10મું, એ લોકો ધર્મ નિંદામાં અરુણ્ય હોય છે. સુખમાં અભિમાન નથી કરતા, દુઃખમાં આર્ત ધ્યાન નથી કરતા. એમનામાં 12મો ગુણ છે, મોહ દ્રષ્ટિ નહીં પણ તત્વ દ્રષ્ટિ હોય છે. અને જીવનમાં બનતી બધી ઘટનાઓના એ સાક્ષી ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવથી જોતા હોય છે. સંસારના સુખને દુઃખરૂપ અસાર માને છે. અને 15મો ગુણ કર્યો છે કે વીરતી ધર પ્રત્યે એમનો અત્યંત પ્રેમ હોય છે. બસ આ 15 ગુણ આપણે આપણા જીવનમાં લાવીને સમ્યક દર્શનને ઝળહળતું કરીએ. ન હોય તો સમ્યક દર્શન પ્રગટ થશે અને પ્રગટ થયેલું સમ્યક દર્શન ઓર મજબૂત થશે. આવી ભાવના સાથે એક નાનકડું પદ લઈએ અને આજનો સ્વાધ્યાય સંપન્ન કરી. ફરી એક વખત સંઘની વિનંતીને માન્ય આપીને તમને બધાને જે મેલ મળ્યો છે એના આધાર પર એક વિશાળ ફંડ કરજો અને આપણે એને ખૂબ સુંદર રીતે એક એક ઘરની અંદર આપણા કોઈ સાધર્મિકો એમને હાથ લાંબો કરવો ન પડે. હમણાં એક આયોજન થયેલું, એમના ઘરે જઈને શ્રીફળ આપ્યું, 100 રૂપિયાની નોટથી બહુમાન કર્યું અને લગભગ 2-3 મહિના ચાલે એટલું સીધું સામાન, 17 થી 19 કિલો વજન હતું એની અંદર. અને એક એક ઘરમાં સામેથી જઈને આપ. લાઈનમાં ઉભા નહીં રાખવાના. એમને કીધું રેશન કાર્ડ લઈને આવે ને તમારું આધાર કાર્ડ બતાવો ને પછી બધાની સામે એમની પટ્ટી ઉતરે ને લેવાય, બધાને ખબર પડે. અને પછી આપણું ઘરનું કામ હોય તો આપણે એને સોંપીએ, જાય જરા આટલું કરતો આવજે. તે દિવસે મારા દેરાસરમાં પૈસા લેવા આવ્યો ત્યારે તો કેટલું સિયાવ્યા કરતો હતો. અત્યારે એક કામની ના પડે, એની પાસે બદલાની આશાથી નહીં કરવાનું, પ્યોર ભક્તિ કરવાની, તો ભગવાન આપણા પર પ્રસન્ન થાય. સમ્યક દર્શન એની સંપ્રાપ્તિ આપણા જીવનમાં થાય એવી પ્રભુને પ્રાર્થના કરી એક નાનકડું પદ લઈને આજનો સ્વાધ્યાય પૂર્ણ કરી. ફરી એકવાર વિનંતી કરું છું, પણ એક પણ વ્યક્તિ તમને એમ લાગે કે આ ભગવાનનો આપણા પર થોડો ઘણો પણ ઉપકાર છે તો આ જોડી છલકાવી દે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આખરી મારી પ્રભુ ખાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે.
आखिरी मारी प्रभु हरि आखिरी मारी प्रभु हरि अधीरा तारे आसरे पगे अधीरा दौड़े तारे आसरे पारे पहुँचू क्या अजम पोछा पारे पहुँचू अजम पोछा ज्यादा मारा के नाथ आए ज्यादा मारा मुख दर्शन आए छे आखिरी प्रभु हरि आखिरी मारी प्रभु हरि आखिरी मारी प्रभु हरि અને ટૂંકાણમાં સાર કહી દઉં છું. સંગીતના 3 લિંગ છે. જેને તીવ્ર શ્રુતાભિલાષ હોય, તીવ્ર ધર્મની રુચિ હોય અને દેવગુરુને વૈયાવચ, આ 3 એના લિંગ કયા છે. 5 એના લક્ષણ કયા છે. ઉપસમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. ઉપદેશમાલામાં અલગ અલગ એંગલથી અલગ અલગ વસ્તુ લખી છે. પુષ્પમાલા ગ્રંથમાં સંગીતના 4 લિંગ બતાવ્યા છે. સર્વત્ર ઔચિત્યનું પાલન, ગુણાનુરાગ, જીન વચનની રુચિ અને નિર્ગુણ પર માધ્યસ્થ ભાવ. આ 4 લિંગ, આ 4 વસ્તુ હોય, યુ કેન ડેફિનેટલી સે એ સમ્યક દ્રષ્ટિ આત્મા છે. અને હિતોપદેશમાં સમ્યક દર્શનના 13 અધિકારો, એ 13 ગુણોને દર્શાવવામાં આવે છે. દ્રઢ ધર્માનુરાગ હોય, એ અનિંદ્ય કક્ષાના ધંધા ન કરે, કતલખાના વગેરેના અને કેમિકલ્સ ને રસાયણના, જેમાં હજારો લાખો કરોડો જીવોનું કચ્છરકાણ બોલાતો, એવા ધંધા એ ન કરે. સંકટમાં પણ ધીરતા રાખે અને કોઈ કુતીર્થીની વૃદ્ધિથી પ્રભાવિત ન થાય. અન્ય ધર્મમાં કઈ ચમત્કાર જોઈને ત્યાં દોડે નહીં. અક્ષુદ્ર હોય, પર પરિવાર, અસૂયા એટલે તુચ્છ વગેરે આવા તુચ્છ ગુણોથી એ તુચ્છ દોષોથી રહિત હોય છે. એ અકૃપણ હોય છે. એ ખોટી બધી લોભ ન કરે એમ. અદુરારાધ્ય, પછી હિત મિત મધ્યમ સત્યમ એટલે હિતમિત પ્રિયભાષી હોય છે. એ સંતોષી હોય છે. એ સરળ હોય છે. માયા નથી હોતી એના જીવનમાં. 12મું બતાવ્યું શાસનના શત્રુથી એ ક્ષોભ નથી પામતો. અને 13મું બતાવ્યું કે જનસંમત એટલે સર્વ જીવોને એ પ્રિય હોય છે. આ બધા ગુણો આપણા જીવનમાં આવે. જીનાગના વિરુદ્ધ કઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ ઉપસર્ગાક્ષામ્યાંતિ ચિત્તંડે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતા મેધિ પૂજ્યમાને જીનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. બોલો જીને શાસન. પ્રણામ.